ખૂબ પોલીસ કેસ થયા અને વર્ષો સુધી એ પોલીસ કેસ સેશન કોર્ટમાં મારા સામે કેસ ચાલતા હતા અને પોલીસે 500 દંડા મને માર્યા છે, જેલમાં પૂરી રાખેલા કલાકોના કલાકો અને લોહી લુહાણ કરી નાખ્યા એટલા માર્યા. આપ નવનિર્માણના કારણે કદાચ તમારા રાજકીય જીવનનું નિર્માણ થયું, એ ઘટનાક્રમ શું હતો? ત્યારથી મારી લગભગ કારકિર્દી એમાં ચાલુ થઈ. પણ તમારા જ કાર્યકાળમાં અનામત આંદોલન એ કેટલો કપરો કાળ હતો? રોનકભાઈ, કદાચ આના ઉપર બહુ ચિંતા કે ચર્ચા કોઈએ કરી નથી. આ આંદોલન એ હિન્દુ સમાજના ભાગલા પડતું. નીતિનભાઈ, જીએમડીસીની અંદર જે થયું સભા પછી અને ત્યારબાદ જે ઘર્ષણ થયું, તમને લાગે છે પોલીસે અને સરકારે આંદોલનકારી પાટીદારો ઉપર અથવા તો પાટીદાર સમાજ ઉપર દમન કર્યું? આ છોકરાઓને મંચ ઉપરથી નીચે પડ્યા એ તો નક્કી હતું. 2, 5, 10 જણાને પોલીસવાળાએ ધક્કા માર્યા અથવા સામે ધક્કા મૂકી થઈ અને પેલા પડી ગયા હોય. અને એ વખતે બહુ મોટો પ્રશ્ન હતો. હજુ પણ એ પ્રશ્ન છે જ કે આ પોલીસનો ઓર્ડર કોણે આપ્યો? પણ પોલીસે દમન કર્યું ગણાય કે નહીં? દમન કર્યું હતું ને, હું આ કહું છું ને. આંદોલનના કારણે આપણે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી તરીકે ગુમાવ્યા. 2017ની ચૂંટણી આવી, કેટલી મુશ્કેલ હતી આ આક્રોશની વચ્ચે ચૂંટણી? કે અમારી જે દર વર્ષે 115થી 20 સીટો તો આવી જ જતી હતી ને આવત છે ને, એ વખતે ઘટી ગયેલી. 99 બેઠક આવી, નવી સરકાર બની. નીતિનભાઈને નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નાણામંત્રી બનાવ્યા. એ વખતે ચર્ચા એવી પણ થઈ કે નીતિનભાઈ દુઃખી કારણ કે એમનું નાણાં મંત્રાલય ન અપાયું. એ ઘટનાક્રમ શું હતો? વિજયભાઈની વાત નહોતી એ વખતે અને મને કીધું કે તમારે દરખાસ્ત કરવાની છે. મેં એવું કીધું હતું કે અભી કે જો મેરે ડિપાર્ટમેન્ટ है वो ચાલુ રખના चाहिए. મને હા પણ પાડી અને ત્યાંથી ઈમેલ ઉતર્યો ડિપાર્ટમેન્ટ વેચણીનું. મેં જોયું મારા એક ડિપાર્ટમેન્ટ બદલાઈ ગયેલું. મારે મંત્રી જ નથી બનવું. તમને એમ હોય કે આ નીતિનભાઈને મંત્રી બનાવીએ છીએ ને બધું કરીએ છીએ તો એ ઘણું થઈ ગયું. પણ ડિપાર્ટમેન્ટમાં થોડું આખું પાછું કર્યું એટલે મારા ડિપાર્ટમેન્ટનું કોઈ મહત્ત્વ નહોતું. પણ કોકનું તમે બધું કાઢી નાખો બાપ, એ માણસને પ્રતિષ્ઠાનું ખ્યાલ રાખવો જોઈએ. પણ નીતિનભાઈ, એ પહેલાં જ્યારે આનંદીબેનને રાજીનામું આપી નવી સરકાર બનતી હતી, તમામને એવું હતું કે નીતિનભાઈ આજે મુખ્યમંત્રી તરીકે જાહેર થશે. પણ તમે મુખ્યમંત્રી તરીકે જાહેર ન થયા, વિજયભાઈ હતા તમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. ખરેખર એવું હતું કે નીતિનભાઈ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હતા, અચાનક બદલાયું? ત્યારે દિલ્હીના ટોચના ભાજપના 2 સિનિયર નેતાઓ એ મને ફોન કરીને અભિનંદને આપ્યા હતા અને માહિતી આપી હતી કે નીતિનભાઈ તમે ફાઇનલ છો. પણ નીતિનભાઈ, જો 2017માં વિપરીત સંજોગોમાં સરકાર બનાવી ફરીથી, 2022 પ્રોપર સમય હતો, બધું શાંત હતું. જે લોકો સરકારની સામે લડ્યા એમને પક્ષમાં લાવી 22માં ટિકિટ મળી અને જેટલા પણ લોકોએ 17માં ઢાલ બનેલા હતા અને ઘા ઝીલ્યા હતા, તમારા સહિત તમામ, એમને પક્ષે ટિકિટ ના આપી અથવા એ શબ્દ હું બદલી કાઢું તો ચૂંટણી ન લડાવી. આ કેટલું દુઃખ હતું? જો વિજયભાઈની સરકારનું રાજીનામું લીધું ને ત્યાંથી અમુક પ્રકારના કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયેલા. રાજનીતિની અંદર ભ્રષ્ટાચાર, રાજનીતિમાં પૈસાનો ઉપયોગ, દુરુપયોગ, આ કેટલું કષ્ટ. હવે તો જે અત્યારે છે એ છે. મહેસાણાનો શું ઉપકાર? આજે પણ હું અભિમાન નથી કરતો, પણ કોઈ પણ નેતા મહેસાણામાં જાય અને હું જુદો જાઉં તો મારી આજુબાજુ 500 લોકો ભેગા થઈ જાય. નમસ્કાર, ધી રોનક પટેલ શોમાં આજે વાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. 70 પૂરા થયા નીતિનભાઈ, હવે પછીનું પ્લાનિંગ શું, આયોજન શું? રોનકભાઈ, ઘણા વર્ષોથી જન્મદિન ઉજવું છું, પણ કદી ભવિષ્યનું પ્લાનિંગ હું રાજકારણમાં આવ્યો ત્યારથી મહેનત કર્યું. કડી નગરપાલિકાનો સભ્ય હતો, પ્રમુખ હતો, પછી 90માં ધારાસભ્ય થયો, 95માં ભાજપની પહેલી સરકાર બની તો મને અમારા પાર્ટીએ
મંત્રી બનાવ્યો. પછી નરેન્દ્રભાઈએ મને નાણામંત્રીની મહત્ત્વની જવાબદારી પહેલી વખત મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ વખતે આપી. એટલે આ બધું કુદરતી રીતે ભગવાનના આશીર્વાદથી, પાર્ટીના આશીર્વાદથી અને પ્રજાના કાર્યકરોના સહયોગથી ગોઠવાતું જ રહ્યું છે. મારે કદી કોઈ પ્લાનિંગ કરવાનું કોઈ મને જરૂરિયાત લાગી નથી અને હું કરતો પણ નથી. જ્યારે જે સમયની જરૂરિયાત હોય, જે કામ કરવા જેવું લાગે એ કામમાં જોડાઈ જઉં છું. નીતિનભાઈ, સમાજ જીવનમાં તો ક્યારેય નિવૃત્ત ના થાય, પ્રવૃત્ત જ રહે, પણ ક્યારે રાજનીતિમાંથી નિવૃત્તિનો વિચાર આવ્યો? એ આમાં નિવૃત્તિ કયા અર્થથી તમે વિચારો છો એના ઉપર બહુ મોટો આધાર રહે છે. ઘણા લોકો રાજનીતિને, મોટાભાગના લોકો એવું સમજે છે કે કોઈ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, સરકારમાં કોઈ હોદ્દા ઉપર હોય, કોઈ બોર્ડ નિગમના ચેરમેન હોય તો એ રાજનેતા છે. આ કશામાં ના હોય તો એ વ્યક્તિ કશામાં નથી, એવું લોકો માનતા હોય છે. પણ હું એવું નથી માનતો. આપણને ગમે એ કામ, પ્રજાને લગતું કામ, વિસ્તારને લગતું કામ, સમાજને લગતું કામ જ્યાં જરૂર પડે ત્યાં જોડાઈ જઈએ અને કરીએ અને સતત સક્રિયતા રાખીએ, એ મને ગમે પણ છે અને એનાથી મને આનંદ પણ થાય છે. કેમ કે આપના જન્મદિવસનો કાર્યક્રમ હતો અને એક મિત્ર તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવેલ. એમને જૂની પેઢીના કાર્યકર્તા, નવી પેઢીના કાર્યકર્તાની વાત પણ કરી. આપ શું માનો છો, કેટલો કાર્યકર્તામાં બદલાવ છે એની વિચારસરણી? જો કાર્યકર્તામાં બદલાવ જુદી જુદી રીતે જોવો જોઈએ. એક તો ઉંમરનું કામ કરતી હોય છે, સમયનું પણ કામ કરતો હોય છે. એટલે ભૂપેન્દ્રસિંહજી હોય કે અમારા બીજા જૂના લગભગ 1980 પછી બધા જે રાજકારણમાં આવ્યા અથવા સક્રિય હોદ્દા ઉપર આવ્યા, એ બધા અમે મિત્રો એ હવે લગભગ બધા 70 આજુબાજુના થઈ ગયા છીએ. નવી પેઢી આવી રહી છે, યુવાનો આવી રહ્યા છે, બહેનો આવી રહી છે, જુદા જુદા સમાજના કાર્યકરો, જુદી જુદી જ્ઞાતિના કાર્યકરો આવી રહ્યા છે. એટલે આ બધા આવે, પણ જે આવે એ પહેલાં બધા જે અમે જોડાતા હતા એ વિચારસરણીના સિદ્ધાંતના કારણે જોડાતા હતા. મારા સમયમાં જો હું કહું કે સમજી લો કે મેં કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હોત તો મને તો આસાનીથી કોંગ્રેસની ટિકિટ મળતી અને આસાનીથી, સરળતાથી લાંબા સમય સુધી વિના રોકટોક હું રાજકારણમાં ચાલુ રહી શકતો હતો. પણ એ વખતે એવું નહોતું વિચાર્યું. કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને તપતો હતો. અત્યારે જેમ આખા દેશમાં ભારતીય જનતા પક્ષની સરકારો છે, નેતૃત્વ છે, કેન્દ્ર સરકાર છે, નેતાઓ છે, એવું એ જમાનો કોંગ્રેસનો હતો. અમે અત્યારે જ આ બધું જોઈ રહ્યા છીએ, પણ અમે ભૂતકાળમાં એ પણ જોયું છે કે ઇન્દિરા ગાંધીથી માંડીને બીજા કોંગ્રેસના નેતાઓ એ આખા દેશમાં છવાઈ ગયેલા હતા. દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની જ સરકારો હતી અને 250થી 300, 350 જેટલા સંસદ સભ્યો કોંગ્રેસના રહે. રાષ્ટ્રપતિ જે આવ્યા એમની સરકારો વખતે તો એ બધા જે ઈચ્છે એ બધા આવતા હતા. બધા રાજ્યોના મુખ્યમંત્રી પણ દિલ્હીથી ઇન્દિરા ગાંધી દ્વારા કે કોંગ્રેસના નેતૃત્વ દ્વારા નક્કી થતા હતા. એ સમય પણ અમે જોયેલો છે. એટલે એ વખતે કોંગ્રેસી હોવું એ રાજકારણમાં હોદ્દો મેળવવા માટે ખૂબ સરળતા હતી. પણ કાર્યકરોની રહેન સહેન એ જમાને અત્યારે કેટલો ફરક દેખાયો તમને? ઘણો ફરક. કારણ કે હું કોઈ કોંગ્રેસીના વખાણ કરું એ રીતે નથી કહેતો, પણ એ સમયમાં ઘડતર જ એવું હતું કે જે આઝાદીની લડત, એ પછીના સમય સંજોગો, એ બધાની વચ્ચેથી ઘડાતા એ બધા જે તે સ્થાન ઉપર પહોંચ્યા હતા. અને એ વખતે પણ પ્રશ્નો તો હતા જ. નર્મદાનો પ્રશ્ન હતો, બીજા બધા નાના મોટા કુદરતી આપત્તિઓના પ્રશ્નો આવતા હતા, તો બધા સાથે મળીને કરતા હતા. એમ અત્યારે અમે પણ કર્યું છે. ગુજરાતમાં
કેશુભાઈ જ્યારે હતા ત્યારે વાવાઝોડા આવ્યા, પૂર આવ્યા, પછી ધરતીકંપ આવ્યો આખા ભારતનો મોટામાં મોટો. એ પછી તરત જ નરેન્દ્રભાઈ આવ્યા અને નરેન્દ્રભાઈએ આખું ગુજરાતનું ફરી ઊભું કરવાનું કામ એક પડકારજનક હતું જે કચ્છથી માંડીને બધાનું એ સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કર્યું. નર્મદા યોજના જે આપણી ગુજરાત અત્યારે જે હું એક જ વાક્યમાં કોઈ મને જો રોનકભાઈ કદી પૂછે ને તો હું એક જ મારો જવાબ હોય કે આખા ગુજરાતની જાહો જલાલી આજે જે છે એનો મોટામાં મોટું કારણ એ આપણી નર્મદા મૈયા છે. નર્મદા યોજનાનું જે પાણી આપણને મળ્યું એના કારણે ખેતી, પશુપાલન, ઉદ્યોગો આ બધું જ જે વધ્યું અને લોકોને, નાગરિકોને ઘેર બેઠા ચોખ્ખું નર્મદાનું પીવાનું પાણી મળતું થયું. એ ના થયું હોત ને તો હું માનું છું ગુજરાત ક્યાંનું ક્યાંય પાછળ રહી ગયું હોત. એટલે આ બધું થયું છે એને થઈ જવાનું. એટલે એ વખતે જે ઘડાયેલા પરિપક્વ નેતાઓ મળતા હતા, કાર્યકરો મળતા હતા. અત્યારે હવે થોડી બધાને શોર્ટકટ જોઈએ છે કે ભાજપમાં જોડાઈ જઈએ. મેં અગાઉ પણ કીધું છે, આજે પણ કહીશ. હવે તો લગભગ બધાના ઘેર મોટર કાર નાની મોટી વધતી ઓછી કિંમતની હોય છે. એટલે એ મોટર કારના ડેશબોર્ડ ઉપર એક ભાજપના કમળવાળું કેસરી ખેસ મૂકી દેવાનું અને શક્ય હોય તો હવે બોર્ડ પણ મૂકે છે ઉદાહરણ બતાવતું. એટલે આવું બધું કરી શોર્ટકટને શબ્દ વાપરું કે ના વાપરું એ બહુ મને આઈડિયા નથી આવતો, પણ ઘણા વટ પાડવા માટે કંઈ આપવા લેવા ના હોય, એમને કંઈ લઈ લેવું નથી, પણ સમાજમાં, ગામમાં, વિસ્તારમાં પોતાનો વટ પડે એ માટે ઘણા લોકો વટ પાડવા માટે રાજકારણમાં આવે છે. પ્રજાનું કામ કરવા માટે, વિસ્તારનું કામ કરવા માટે, સમાજની નાની મોટી જરૂરિયાત પ્રમાણે સેવા કરવાની ભાવના ઓછી થતી જાય છે અને કંઈક હોદ્દો મેળવી લેવો, કંઈક સ્થાન મેળવી લેવું એ અત્યારે વધારે થાય છે. નીતિનભાઈ, આપે કહ્યું કે નાની મોટી ગાડી, પણ ભાજપના કાર્યકર્તાઓની મેં જે ગાડીઓ જોઈએ તો BMW, ફોર્ચ્યુનર, ઓડી જોઈ અનેકની. એ સમય હતો અને કાર્યકર્તા કદાચ સાયકલ લઈને આવતો, સ્કૂટર લઈને આવતો, ગાંધીનગર એસટી બસમાં જ હતો. અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતનો છેવાડો ફોર્ચ્યુનર લઈને તમારા પક્ષનો કાર્યકર્તા કમલમ પછી જાય, સ્વર્ણિમ સંકુલ ફાઇલ લઈને પહેલો જાય. તમને લાગે છે કે કાર્યકર્તાની જે નીતિ છે એ ખોટી દિશામાં છે અથવા ખોટી દિશાવાળા કાર્યકર્તા બની રહ્યા? નહીં, આમાં જે તમે કહો છો ને એ અત્યારના અમારા દાખલે કે ગુજરાતમાં 1 કરોડ કાર્યકર હોય તો એના 10% આવા નહીં હોય. જે આપે જે વાત કરી કે કમલમ પછી જાય, સચિવાલય પહેલાં જાય, કામ કરી આવે, કોઈ બીજાના કામ કરી આવે, એ હું નથી માનતો બહુ મોટી સંખ્યા હોય, પણ એ દેખાઈ આવે છે. કારણ કે મીડિયા બહુ માધ્યમ સશક્ત થઈ ગયું, લોકો પણ બહુ વિચારશીલ ને બધા જાગૃત થઈ ગયા કે ગામમાં પણ કંઈ થાય, તાલુકામાં પણ કંઈ થાય તો તરત જ એ બધાને ખબર પડી જાય, બધા જોઈ લે એને. અને પેલા 10% લોકો તો આવું બતાવવા જ આ બધું કરતા હોય છે, એટલે એમને કંઈ વાંધો નથી આવતો. પણ મારો અનુભવ એ પણ કહું રોનકભાઈ કે સરકારમાં જે જવાબદાર લોકો, મંત્રીઓ બેઠા છે, સિનિયર અનુભવી પરિપક્વ અધિકારીઓ બેઠા છે, એમની પાસે સારા કામ કરાવવા એ બહુ ભારે અઘરું કામ નથી. પછી તમે ફોર્ચ્યુનરમાં જાઓ કે ગમે તે ગાડીમાં જાઓ, એ અધિકારી કે એ મંત્રી એ તમે શેમાં આવ્યા એ નથી જોતા, તમારા કામ ઉપર જોવે છે. અને જ્યાં સુધી કામ ઉપર જોનારા મંત્રીઓ કે ભાઈ સાચું કામ, પ્રજાને લક્ષી કામ, ઉપયોગી કામ, પક્ષને શોભોયું કામ, એવું કાર્યકર લઈને આવ્યો છો તો કરી આપો, એવું વિચારનારા ને એવું અમલ કરનારા જ્યાં સુધી અમારા મંત્રીઓ અત્યારે બેઠા છે એવા રહેશે ને ત્યાં સુધી વાંધો નહીં આવે. પણ પછી માણસ જોઈને એની સંપત્તિ જોઈને, એનો ઠઠારો જોઈને કામ કરતા થશે એ દાડે જોખમ થવાનું છે. પણ નીતિનભાઈ, એવા ધારાસભ્યો, એવા સાંસદો, એવા મંત્રી કે જે ખરેખર અનુભવી છે એવા કેટલા? આંગળીના વેઢે ગણાય એટલા. તમે સાંસદ ગણી લો, 160-62 મંત્રી પૈકીના મંત્રી ગણી લો, કદાચ અનુભવી ગણાય તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનુભવી ચોક્કસ છે. ચલો અર્જુનભાઈની વાત કરીએ તો લાંબા અનુભવવાળા, પણ બીજેપીના અનુભવવાળા મંત્રીઓ કેટલા મને કહો? અનુભવી મંત્રી કેટલા? નહીં, પેઢી દર પેઢી બદલાયા કરે છે. હવે મેં અગાઉ પણ કીધું
કે અમારી જે બેચ હતી, સાદો શબ્દ વાપરું, અમારી જે અસલ જનસંઘથી માંડી અને દરેક સંજોગોમાં, પછી કટોકટી હોય, ગોધરાના તોફાનો હોય કે કોઈ કુદરતી આપત્તિઓ હોય, એ બધામાં અડીખમ રીતે પોતાના કુટુંબનો, ઘરનો, પરિવારનો ભોગ આપીને જે લોકો પક્ષની સાથે સતત જોડાયેલા રહ્યા, સંકળાયેલા રહ્યા, એ પેઢી લગભગ હવે સત્તાના રાજકારણમાં નથી. હવે એ બધાને બદલવામાં આવ્યા છે. પક્ષની ઈચ્છા અને નેતાઓની ઈચ્છા તો સ્વાભાવિક એવી છે જે આખા દેશમાં દેખાઈ આવે. હું આ બધી વાત કરું ગુજરાત પૂરતી નથી, કે નવી પેઢીને પણ તૈયાર કરવી. હવે હું એવું માનું છું કે દાખલા કે 100 કર્મચારીઓની કોઈ કંપની ભરતી કરતી હોય તો 100 સારા જ આવશે એવું તો માની લેવાનું કોઈ કારણ નથી. પણ જે હોય એના માલિક, એમડી કે એના જનરલ મેનેજર, એ 100માંથી પછી ચારતા 15, 20, 25 કોઈને મેનેજર બનાવે, કોઈને મોટી જવાબદારી સોંપે, કોઈને સુપરવાઇઝર બનાવે, એમ ચાળવાની પ્રક્રિયા એ પાર્ટીમાં પણ કરવી જોઈએ અને થાય છે. હવે કેટલી કરવી ને કેટલી કેવી રીતે કરવી એના દરેકને જોવાની દ્રષ્ટિ જુદી હોય છે. પણ જો ચાળ્યા વગરના પણ તો અનેક મંત્રી, ધારાસભ્ય પહેલી વાર બને મંત્રી બની ગયા, આપણે તો હકીકત છે. એ કારણ એવું છે કે બધા જ્ઞાતિ જાતિ સમાજોને તક આપવી. ભારતીય જનતા પક્ષમાં બધા સમાજો છે, બધી જ્ઞાતિઓ છે, બધા તાલુકા, બધા જિલ્લા છે, ભાઈઓ અને બહેનો બધા છે. એ પ્રસ્થાપિત કરવા માટે આ કરવું પડે કે ભાઈ અમુક જ્ઞાતિના વધુ સિનિયર છે એમને પછી ડિપાર્ટમેન્ટ આપવામાં અલગ ચડી જાય છે. દાખલા તરીકે કોઈને મહત્ત્વનું ખાતું વિભાગ સોંપવામાં આવે તો એ જૂના જાણીતા હોય તો એ સારી રીતે સંભાળી શકે, અને નવા જે તમે કીધું એવા બધા આવ્યા હોય એમને બીજા નાના નાના વિભાગો આપી શકાય છે અને મંત્રી પણ કહેવાય, સમાજનો પણ સંતોષ થાય. અને અત્યારે લોકશાહી આપણી પુખ્ત બની ગઈ. આપણા આઝાદીના 75 વર્ષ ઉજવી દીધા, પણ હજુ પ્રજામાં ઉપરથી અમારો સમાજ, અમારી જ્ઞાતિ, અમારો તાલુકો એ વધુ બળવત્તર બન્યું છે. પહેલાં હું નહોતું. અમે જ્યારે બન્યા ત્યારે જ્ઞાતિ જોઈને કે મારી સમજ પ્રમાણે જ્ઞાતિ જોઈને કેવી રીતે નહીં, પણ પક્ષમાં શું કામ કર્યું, પક્ષની કેવી જવાબદારી નિભાવી, પક્ષ માટે શું ભોગ આપ્યો, એ જોઈને તમને આગળ વધારવામાં આવતા હતા. હવે એ રીતે નહીં. હવે આ જ્ઞાતિના 2 તો જોઈએ જ, આ જિલ્લાના 1 તો જોઈએ જ, આ દક્ષિણ ગુજરાતના જોઈએ, મધ્ય ગુજરાતના જોઈએ, કચ્છના જોઈએ, એમ કરીને બધું ભેગું કરવામાં બીજા આવી પણ જાય છે. એ હવે છે જ, અત્યારે હકીકત છે. આ નવનિર્માણના કારણે કદાચ તમારા રાજકીય જીવનનું નિર્માણ થયું, એ ઘટનાક્રમ શું હતો? નવનિર્માણ વખતે 1974 આજુબાજુ જે ચીમનભાઈની સરકાર ચાલતી હતી. હું કડી કોલેજમાં અભ્યાસ કરતો હતો, આર્ટ્સ કોમર્સ કોલેજમાં, FYમાં હતો. અને એ વખતે પછી આંદોલન ચાલુ થયું. બધા જાણીએ છીએ કે પહેલાં LD એન્જિનિયરિંગ કોલેજ અને પછી મોરબીની કોલેજને, એ મોટા કોલેજના વિદ્યાર્થીઓએ ફક્ત હોસ્ટેલની ફૂડ બિલનો ભાવ વધારો જે થયો એના કારણે એ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. અને કુદરતી રીતે એ આંદોલન વિદ્યાર્થીઓમાં એ સમયના યુનિવર્સિટીઓમાં એટલું બધું ફેલાઈ ગયું કે એની તો કલ્પના કરીએ એ અત્યારે તો વિચાર આવે છે તોય પણ એમ લાગે કે આપણે કેવી રીતે આમાં જોડાયા. અને એ વખતે પછી મને અમદાવાદના કોલેજના મિત્રો, અમારા કડીના બધા એક જુસ્સો કે ભાઈ અમદાવાદમાં આંદોલન થાય અને આપણે કડી તો નજીક છે, આપણે કોલેજમાં છીએ તો આપણે કેમ ના કરીએ, એમ કરીને અમે જોડાયા, શરૂઆત કરી. અને કડી નવનિર્માણ સમિતિની જે રચના થઈ એમાં મને મંત્રી બનાવ્યો. બીજા અમારા એક મિત્ર હતા કોલેજના જ, એ પ્રમુખ બન્યા. ત્યારથી મારી લગભગ કારકિર્દી એમાં ચાલુ થઈ. પણ જો નીતિનભાઈએ નવનિર્માણ આંદોલનમાં ભાગ ભજવ્યો અને એ આંદોલનને વધુ વેગવંતું ભાગ ભજવ્યો અને ખૂબ માર ખાધો, ખૂબ પોલીસ કેસ થયા અને વર્ષો સુધી એ પોલીસ કેસ, સેશન કોર્ટમાં મારા સામે કેસ ચાલતા હતા અને પોલીસે 500 દંડા મને માર્યા હશે. જેલમાં પૂરી રાખેલા કલાકોના કલાકો, દિવસોના દિવસો.
અને લોહી લુહાણ કરી નાખ્યા એટલા માર્યા હતા. પણ નીતિનભાઈ એ વખતે એ આંદોલનનો ભાગ પણ બન્યા, લોહી લોહાણ પણ થયા. અને મને સમજાવવા પણ બહુ આવતા હતા નેતાઓ. એમાં જ્ઞાતિનું ફેક્ટર આવતું હતું કે ચિમનભાઈ તો આપણા સમાજના છે, આમ છે તેમ છે. મેં ભાઈ આમાં સમાજ ક્યાં આવે છે? આ તો વિદ્યાર્થીઓનું આંદોલન, બધા વિદ્યાર્થીઓ છે. એટલે ફૂડ બિલ તમે સરકારે વધાર્યું છે. બીજી જે નાની મોટી માગણીઓ છે એ પૂરી કરાવો ને. સામા પક્ષે હું જે નેતાઓ આગેવાનો સમાજના સમજાવવા આવતા હતા એમને હું સામેથી કહેતો હતો કે તમે અમને ના સમજાવશો, તમે નેતાઓને સમજાવો. ભાઈ આટલું છૂટછાટ આપી દો ને, આટલું પાછું હતી એવી વ્યવસ્થા કરી દો ને, વાત પૂરી થઈ જાય. પણ એ જુઓ, એ આંદોલનમાં તમે સમજ્યા નહીં, ઉપરથી સમજાવવાળાને વાત કરતા હતા આટલું આપી દો, આટલું આપી દો. પણ તમારા જ કાર્યકાળમાં ત્યાં ચીમનભાઈની સામે આંદોલન થયું. અહીંયા આનંદીબેન પટેલ, એ જ કોમ્યુનિટીના મુખ્યમંત્રી. બરોબર છે. એ આંદોલનમાં તમે આંદોલન શાંત પડે માટેનો પ્રયાસ કરતા હતા. એ કેટલો કપરો કાળ હતો અનામત આંદોલન? અનામત આંદોલન એ નવનિર્માણથી ઘણું જુદું પડતું હતું. નવનિર્માણ આંદોલન રોનકભાઈ આખા ગુજરાતના વિદ્યાર્થીઓનું હતું. અનામત આંદોલન એ શરૂઆતમાં પાટીદાર સમાજે શરૂ કર્યું અને પાટીદાર સમાજમાંથી પ્રેરણા લઈ જે બીજી જ્ઞાતિઓ જેને આજે પણ અનામતનો લાભ નથી મળતો, આજે પણ જે સામાન્ય વર્ગ કહેવાય છે આપણો, જેને સવર્ણ સમાજ પણ કહેવામાં આવે છે, એમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, સોની, બીજી જ્ઞાતિઓ, નાની નાની ઘણી જ્ઞાતિઓ છે કે જેને આજે પણ અનામતનો લાભ નથી મળતો. એ બધી જ્ઞાતિઓ આ પટેલ સમાજે જે નેતૃત્વ લીધું, જે ઉગ્રતા રાખી, એના કારણે બીજા સમાજો પણ એમાં જોડાયા. અને મને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ મોટા પ્રમાણમાં, ઉત્તર ગુજરાતનો પણ ક્ષત્રિય સમાજ એમાં જોડાયો હતો. એમણે પણ રેલીઓ કાઢી, મોટરસાઇકલ રેલીઓ કાઢી, ઘણું ઘણું કર્યું હતું. એટલે શરૂઆત પાટીદારે કરી, પણ પછી બિન અનામત જ્ઞાતિઓ, આ શબ્દ પણ મેં જ આપેલો, બિન અનામત જ્ઞાતિ શબ્દ મારો આપેલો એ સમયમાં, કે કેવી રીતે જુદા પાડવા. કોઈને બીજું એમ ના કહેવાય કે તમે અનામતવાળા, તમે બિન અનામતવાળા. એટલે મેં કીધું ભાઈ અનામતવાળા અને બિન અનામતવાળા એમ કરીને જુદા પાડ્યા. અને પછી આંદોલન ઉગ્ર થતું ગયું. આનંદીબેન મુખ્યમંત્રી હતા અને અમે સતત મોદી સાહેબ વખતે વડાપ્રધાન બની ચૂકેલા હતા અને સાહેબનું પણ અમને માર્ગદર્શન અમે લેતા હતા. અમિતભાઈ પણ માર્ગદર્શન આપતા હતા, પાર્ટી પણ માર્ગદર્શન આપતી હતી, પ્રમુખ, સંગઠન મંત્રી બધા. અને કેમ કરીને થાળે પડે. હું જો સાચું કહું રોનકભાઈ, કદાચ આના ઉપર બહુ ચિંતા કે ચર્ચા કોઈએ કરી નથી. આ આંદોલન એ હિન્દુ સમાજના ભાગલા પાડતું હતું. અનામત આંદોલન ફક્ત સરકારી નોકરીઓ કે એડમિશન પૂરતું વિદ્યાર્થીઓએ કર્યું, જેને જરૂર હતી એની. પણ કેટલા લોકો મારી વાતનો સ્વીકારશે કે સમજશે એ અલગ વિષય છે. પણ અમારા જેવા 5-25 લોકો, અમને જે માર્ગદર્શન મળતું હતું એવી કક્ષાએ જ્યારે અમે ચર્ચા કરતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે સ્વાભાવિક છે, બધા સ્વીકારે છે, એમાં કહેવામાં કંઈ વાંધો નથી કે મોટાભાગે હિન્દુ સમાજના સમર્થનથી બનેલી પાર્ટી. બીજી જ્ઞાતિઓ, બીજા સમાજો, ધર્મો સપોર્ટ કરો વધતો ઓછો, પણ 95% ભેદ તો હિન્દુઓનો છે. એટલે પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ અને બીજી બિન અનામત જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ, આગેવાનો, સમાજ, ગામડા એ અલગ અલગ છાવણીઓમાં વહેંચાઈ જાય. ઘણી જગ્યાએ એવું બનેલું પણ હતું કે સામસામે વિદ્યાર્થીઓ આવી ગયા, અનામતના અને બિન અનામતના. તો એ તો હિન્દુ સમાજમાં એક વિભાજન થવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ, ચિનગારી ચોંપાઈ ગયેલી. એ ચિનગારીને મારા જેવા લોકોએ ઓળખી લીધી. મને તો ખ્યાલ આવી ગયો કે આ ફક્ત નોકરીઓ માટેનું કે એડમિશન માટેનું આંદોલન નથી. આ જો લાંબુ ચાલે તો હિન્દુ સમાજના ભાગલા પડે. આપણા વડવાઓએ, અમારા સંઘના નેતાઓએ, વિશ્વ હિન્દુ પરિષદવાળાએ, ભારતીય જનતા પક્ષના નેતાઓએ
વર્ષોની દાયકાઓની મહેનત કરી અને જે હિન્દુ એકતા ઊભી કરી. નહીં તો પહેલાં તો એના પહેલાં જ્યારે કોંગ્રેસનો સમય હતો ત્યાં તો જ્ઞાતિવાદ પૂરજોશમાં હતો. એમાં કોઈ હિન્દુ શબ્દ જ નહોતો વપરાતો. હિન્દુ એકતાની વાત નથી આવતી, હિન્દુ સંગઠનની વાત નથી આવતી. પણ અમે બધાએ વિચાર કર્યો કે આ આંદોલનને કોઈ પણ સંજોગોમાં આપણે શાંત કરવું પડે, એનું સમાધાન કરવું પડે, કારણ કે આનાથી લાંબા ગાળે હિન્દુ સમાજની એકતાને નુકસાન થશે અને ભાગલા પડશે. એટલે પછી તબક્કાવાર હું તો મહેસાણાનો ધારાસભ્ય જ હતો, મંત્રી પણ ત્યાંથી હતો, અને આનંદીબેન સાથે તો અમારા રોજ ઉઠવા બેસવાના, કેબિનેટમાં બીજી બધી મિટિંગોમાં સતત પ્રયત્નો. કંઈ પણ પ્રશ્ન આંદોલન વખતે તો ફક્ત આંદોલનની જ મોટી ચર્ચાઓ ચાલતી હતી, કારણ કે વ્યાપ ઘણો વધી ગયેલો અને એકદમ એનું જે કહેવાય ને કે પૂરજોશમાં એ વધી રહેલું. એટલે બેનને બધાની લાગણી હતી કે આને આપણે કોઈ પણ રીતે થાળે પાડીએ. એટલે હું મહેસાણાના નેતાઓ જે હતા, લાલજીભાઈ ને બધાની સાથે સતત ચર્ચા વિચારણા કરતો હતો. એ બધા પણ, હું ધારાસભ્ય મહેસાણાનો એટલે મારા ત્યાં વિના રોકટોક આવતા હતા. હું પણ મહેસાણા જ્યારે જઉં ત્યારે આ લોકોનો સર્કિટ હાઉસ બોલાવું, કઢી બોલાવું અને કંઈકનો કંઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરું. અને એ પછી તો સદનસીબે અમદાવાદના પાટીદારના આગેવાનો પણ જુદી જુદી સંસ્થાઓના, ઊંઝાવાળા, પછી આ વિશ્વ ઉમિયાવાળા, એ બધી સંસ્થાઓ પણ સાથે જોડાઈ સમાધાન કરવા માટે. બેનના બંગલે મુખ્યમંત્રી તરીકે અમે વારંવાર મિટિંગો કરી અને મિટિંગોમાં થોડું બધું નજીક આવવાનો પ્રયત્ન કર્યો. અને એમાં જે ફોર્મ્યુલા મૂકી, એ ફોર્મ્યુલામાં આપણે કે ભાઈ બિન અનામત જ્ઞાતિઓ માટે, એટલે સવર્ણ લોકો માટે એક અલગ નિગમ બનાવવું. એમને સ્કોલર, એ માગણી પણ હતી કે અમારા છોકરાઓને, એક તો બહુ ચાલતું હતું કે 95% આવવાને મેડિકલમાં એડમિશન ના મળે, 70% વાળાને મળે. જો કે ખોટું હતું, એ સાચું નહોતું, કારણ કે હું આરોગ્ય મંત્રી હતો. મેડિકલમાં કોને કેટલા ટકે કટ ઓફ આવતો હતો, કઈ જ્ઞાતિને, કયા સમાજને, એ મને ખબર હતી. એટલે એ વાત ભ્રામક હતી પણ ચાલતી હતી. એટલે એને ઠંડી પાડવા માટે આપણે જે બિન અનામત નિગમની ફોર્મ્યુલા હું જ લાવ્યો. અને અમે પછી દરખાસ્ત મૂકી કે એ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી, પરદેશ જવા માટે ઓછા વ્યાજની લોન આપી, અને દીકરીઓ જે છાત્રાલયોમાં ગામડામાં ભણે છે, ગામડાની છોકરીઓ તાલુકા મથકના છાત્રાલયોમાં, એ છાત્રાલયોમાં દીકરીઓને ફૂડ બિલની જે અત્યારે પણ એ યોજના ચાલુ છે, એમાં ફૂડ બિલ આપવું, એટલે એમને જમવાનો ખર્ચો સંસ્થાઓને આપવો, છોકરીઓને મા બાપને ખર્ચો ના થાય. આવું ઘણું કર્યું. સસ્તા વ્યાજે ટ્રેક્ટર ખરીદવા કે વાહન, જીપ કાર વગેરે ધંધો સ્વરોજગાર કરવા માટે લોન આપી. આવું કરીને લગભગ એ વખતે 700 કરોડ રૂપિયાનું પહેલા તબક્કા બજેટ એ મેં જ રજૂ કર્યું હતું નાણામંત્રી તરીકે. અને આપણે બિન અનામત આયોગ ચાલુ કર્યું, એ અત્યારે પણ ચાલુ છે. અને એનાથી બધાને લોન મળવા માંડી, પરદેશ જવાનું સહેલું થયું. અને એના કારણે આજે આપણા હજારો છોકરાઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા એ સરળતાથી જાય છે. નીતિનભાઈ, જીએમડીસીની અંદર જે થયું સભા પછી અને ત્યારબાદ જે ઘર્ષણ થયું, તમને લાગે છે પોલીસે અને સરકારે એ વખતે આંદોલનકારી પાટીદારો ઉપર અથવા તો પાટીદાર સમાજ ઉપર દમન કર્યું? જો રોનકભાઈ, આખી થોડો તમને એ દિવસનો ઉલ્લેખ કરું. અમે એના બધા સિનિયર મંત્રીઓ આનંદીબેનના બંગલે આંદોલનની મોટી વિરાટ સભા હતી. 4-5 લાખ કે 3 લાખ લોકો જે હોય એ ત્યાં એકત્ર થયેલા. એટલે અમે બધા સાથે બેસી એ બધું જોઈ રહેલા વિડીયો ઉપર, ટીવીમાં. અને બધા એક જ ચિંતા કરતા હતા કે શાંતિથી આ બધા લોકો આ રેલી, સભા જે કોઈ પૂરું થાય પછી પોતપોતાના વિસ્તારમાં પાછા જાય. અને અમદાવાદ જેવા મહાનગરમાં કોઈ પણ જાતનો કાંકરી ચાળો આ આંદોલનના કારણે અથવા આ રેલીના કારણે ના થાય એવું આનંદીબેન પોતે હતા. અમે 5-7 મંત્રીઓ હતા, ગૃહમંત્રી હતા, બધા હતા. આખી રેલી પતી ગઈ, સભા પતી ગઈ, ભાષણો પતી ગયા અને બધા વિખરાવા માંડ્યા. સૌરાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં લક્ઝરી બસો આવી હતી,
દક્ષિણ ગુજરાત સુરત સહિત સેંકડો હજારો બસો આવી હતી, ઉત્તર ગુજરાત આખું આવ્યું હતું, અને અમદાવાદનો પશ્ચિમ વિસ્તારનો પૂર્વ વિસ્તારના લાખો લોકો પણ આવ્યા હતા. એ બધા પોતપોતાના વાહનોમાં પોતપોતાના રસ્તા ઉપર સૌ ધીમે ધીમે નીકળવા મળે, કારણ કે 4-5 લાખ લોકો નીકળે એટલે કંઈ તરત જ તો ના બેસે ગાડીમાં, ચાલવું પડે, વાહનો જ્યાં પાર્ક કર્યા હોય ત્યાં પહોંચવું પડે. આ બધું વિખરાઈ ગયું. એટલે અમે જે ત્યાં બેઠા હતા એટલે અમે હાશકારો અનુભવ્યો, અને અમે વિચાર્યું કે હવે કંઈ વાંધો નથી. એટલે બેને પછી અમે કીધું કે બેન હવે બધું પતી ગયું છે, તમે કહો તો અમે નીકળીએ. અને આ બધા પછી બેને અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયાથી ભલે છૂટા પડીએ, પણ ઉત્તર ગુજરાતવાળા ઉત્તર ગુજરાતમાં સંપર્ક ચાલુ રાખે કે ભાઈ મહેસાણાની ગાડીઓ, બનાસકાંઠાની, પાલનપુરની ગાડીઓ પહોંચી કે નહીં, સૌરાષ્ટ્રવાળા સૌરાષ્ટ્રની ગાડીઓ શાંતિથી રવાના થઈ કે નહીં, દક્ષિણ ગુજરાતની ગાડીઓ દક્ષિણ ગુજરાત, વડોદરા, ખેડા પસાર કર્યું કે નહીં એની કાળજી રાખે. એમ કરીને અમે બધા છૂટા પડ્યા. હું મારો બંગલો બાજુમાં જ હતો એટલે હું મારા બંગલે ગયો, અને બીજા 2-3 મંત્રીઓ, સૌરભભાઈ હતા મને યાદ છે ત્યાં સુધી, બીજા મંત્રીઓ હતા. અમે બધા ત્યાં બેઠા અને બધી જોતા હતા કે બધી ગાડીઓ મેસેજ લેતા હતા. એટલે મેં મહેસાણાવાળાને પૂછ્યું કેટલે પહોંચ્યા, સૌરાષ્ટ્રવાળાને પૂછ્યું કેટલે, રાજકોટ સહિત મારા બહુ જ સંપર્ક થઈ ગયેલો. મારે બધું આખું ગુજરાત ઓળખતું થઈ ગયેલું એક વખતે. એટલે હું બધાને ફોન, મોબાઈલ બધાના હતા કે ભાઈ કેટલે પહોંચ્યા. એ દરમિયાન આ બધું ચાલતું હતું. એ વખતે મંચ ઉપર થોડા લોકો રહી ગયેલા, અને એ થોડા લોકો જે રહી ગયા એમાં એવું કહેવાય છે, હજુ એ કદી સ્પષ્ટ થયું જ નથી કે 25-50-100 છોકરા અમદાવાદના જે આયોજક હતા, મંચ સંભાળતા હતા, એ બધું વ્યવસ્થા ગોઠવતા હતા. એ વખતે વિદ્યાર્થીઓનો, યુવાનોનો આક્ષેપ એવો છે કે 25-50 પોલીસવાળા મંચ ઉપર ચડી ગયા, અને આ બધું વિખરાવાનું થઈ ગયેલું, મેદાન ખાલી થઈ ગયેલું જીએમડીસીનું. એ વખતે અમને ધક્કા મારી અને નીચે પછાડ્યા, નીચે નાખ્યા મંચ ઉપરથી. આવો આક્ષેપ છે, અમે કોઈએ જોયું નથી કદી. એવી રીતે પોલીસને કહેવાનું એવું હતું કે બધું શાંતિથી પતી ગયું, તારા આ લોકો ત્યાં આગળ ઉશ્કેરણીજનક બધું વાતો કરતા હતા કે જે હોય. એટલે આ છોકરાઓને મંચ ઉપરથી નીચે પડ્યા એ તો નક્કી હતું. 2-5-10 જણાને પોલીસવાળાએ ધક્કા માર્યા, અથવા સામે ધક્કા મૂકી થઈ હોય અને પેલા પડી ગયા હોય. એ થયું એટલે તરત જ મોબાઈલ બધાના ચાલુ જતા, બધા તરત જ મેસેજો કરી દીધા એકબીજાને કે ભાઈ તમે નીકળ્યા છો, પણ અહીં તો અમને પોલીસે મારી મંચ ઉપરથી નીચે નાખ્યા છે. અમારી પાસે તરત જ વાત આવી કે આવું બન્યું છે. એટલે અમે તરત જ પોલીસને બીજે ત્રીજે બધા ફોન કર્યા, પણ ત્યાંથી કોઈ સ્પષ્ટ માહિતી ના આવી, કોઈને ખબર નથી. ત્યાં જીએમડીસીમાં શું બન્યું બધા વિખરાઈ ગયેલા. 500 જણા જાણતા હશે, 1000 જણા કે શું બન્યું. અને પછી જે મેસેજ બધાને ગયા કે ભાઈ તમારા બધાના ગયા પછી, સભા પત્યા પછી પોલીસે એમને માર્યા છે, પકડી મંચ નીચે નાખી દીધા છે, મંચ આખો તોડફોડ કરી નાખ્યો છે. આવી અફવા ફેલાઈ કે લોકોને મેસેજ પહોંચ્યા. એટલે જે બસો નીકળી હતી એ બધી હાઈવે ઉપર બધી રોકાઈ ગઈ. મહેસાણા ઉત્તર ગુજરાત જે બસો જતી હતી એ ટોલ નાકા આગળ જ આપણે મેવાડ આગળ જ રોકાઈ ગઈ, અને ત્યાંથી જ પછી એ લોકોએ તોડફોડ ચાલુ કરી, બધું સળગાવવાનું ચાલુ કર્યું. મહેસાણાના સરદાર પટેલની જે અત્યારે પ્રતિમા છે આપણે મોઢેરા 4 રસ્તા, ત્યાં તોડફોડને બધું ચાલુ કર્યું. એવી રીતે સૌરાષ્ટ્રવાળાએ આખા હાઈવે ઉપર તોફાનો કર્યા અને બધું કેટલું નુકસાન કર્યું. દક્ષિણ ગુજરાતવાળાએ આ રોડ ઉપર કર્યું. એટલે જે એકદમ થયું એ કોઈ કલ્પના બહારનું હતું. એટલે પછી પાછા ફરી અમે ઉઠીને તરત બધા આનંદીબેનના બંગલે ગયા, અને બહેને પણ ચિંતામાં હતા કે બેન આ શું થયું ખબર નથી પડતી. બેન કે મને ખબર નથી પડતી કે આ કેવી રીતે થયું. અને એ વખતે બહુ મોટો પ્રશ્ન હતો, હજુ પણ એ પ્રશ્ન છે જ કે આ પોલીસનો ઓર્ડર કોણે આપ્યો, મારવાનો, મંચ ઉપરથી ઉતારવાનો કે એમને ધક્કા મારવાનો, ખબર નથી પડતી. એ દાડે બેનને ખબર નહોતી, હું સાચું કહું. હું બેન પોતે પણ ચિંતામાં હતા કે આ બને જ કેવી રીતે.
અને આપણને બેને કીધું ને મેં કીધું કે બેન આપણો શાંતિથી રેલી પત્યા પછી તો જુદા પડ્યા છીએ, આ થયું કેવી રીતે? તો એ કોણે ઓર્ડર આપ્યા આ લોકોને મારવાના 500,000 છોકરાને? અને પછી મહેસાણા જે લોકો ગયા એ મહેસાણામાં ઘણી તોડફોડ કરી, પોલીસના 2-3 જવાનોને પણ વાગ્યું. મહેસાણાની વાત કરું. એટલે પછી મહેસાણામાં ગમે તે અધિકારીના મગજમાં એવું આવી ગયું કે આને દબાઈ દઈએ, કાં તો કોઈનો ઓર્ડર જે હોય. એટલે ત્યાં જે વખતે બન્યું હતું, આખા ગુજરાતમાં બન્યું હતું, તમને ખબર હશે કે પછી પોલીસના લોકો સોસાયટીએ પહોંચી ગયા. જે સોસાયટીવાળા બહાર પગ નથી મૂક્યો, આંદોલનમાં નથી ગયા, એની સોસાયટી બહાર સ્કૂટરો મોટરો જે પાર્ક કરી હતી એના કાચ ફોડી નાખ્યા, ધડાધડ એના ઉપર લાકડીઓ મારી. બહેનો જો વચમાં આવી તો બહેનોને ગમે એમ અપશબ્દો બોલ્યા. મહેસાણામાં તો આખા શહેરમાં બધી સોસાયટીઓમાં બહુ જ લોકો બહેનોને મારી, ગાળો બોલ્યા, ગંદી ગાળો બોલ્યા. એ જે આક્રોશ થયો એ આક્રોશ પછી બહુ ભયંકર થઈ ગયો. એવો જ આક્રોશ સૌરાષ્ટ્રમાં થયો અને અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધારે થયું, પૂર્વ વિસ્તારમાં થોડો થયો. એટલે જ એક અફવા ગણો કે એક ખોટી માહિતી જે લીક થઈ અથવા મંચ ઉપરથી જે નાખી દેવામાં આવ્યા, અથવા એવું એ બની શકે કે તોફાન કરાવનારાના આવું કંઈક તક જોઈતા હશે એટલે એમને લાભ મળી ગયો અને એમને અફવા ચાલુ કરી. પણ આ બધું ત્યાંથી બહુ શરૂ થયું. પણ નીતિનભાઈ, એના પછી મારપીટ તો થઈને તમે કહો તો એ તો દમન હતું, બહુ ભયંકર થયું. હું તમને કહું રોનકભાઈ, મહેસાણામાં એ વખતે બહેનોને બહુ માર્યા એ તો ખરું, ગંદી ગાળો બોલ્યા એ તો ખરું. રજનીભાઈ ગૃહમંત્રી હતા મહેસાણાના, પ્રોપર બેચરાજીના ધારાસભ્ય અને ગૃહમંત્રી. પણ રજનીભાઈ અમારી જોડે હતા એ બેનના બંગલે. સૂચનાઓ આપી કે ભાઈ કશું ના કરશો, બધું શાંતિથી વિખરી જવા દો. જેમ અમદાવાદમાંથી વિખરી ગયા એમ ભલે થોડું બહાર સળગાવ્યું હોય, માર્યું હોય કે જે થયું ભૂલી જાઓ, શાંતિ રાખો. પણ એ પણ કોઈ માન્યું નહીં. અને ટોળું પણ એવું જબરજસ્ત પછી આક્રોશમાં આવેલું ટોળું, એટલે હજારો લોકો, 200-500ના ટોળા નહીં, હજારો લોકો જે આક્રોશમાં આવ્યા. એને પછી આ વધારે અનેક ઘણું આંદોલન તોફાની બનાવી દીધું. નહીં, મારો સવાલ નીતિનભાઈ એટલો જ છે, આક્રોશ હતો આપ કહો છો, પણ પોલીસે દમન કર્યું ગણાય કે નહીં? દમન કર્યું હતું ને, હું આ કહું છું ને. મહેસાણાની જે મને માહિતી છે, સોસાયટીએ હું ગયેલું, બારીઓના કાચ ફોડી નાખ્યા, દંડા માર્યા, સ્કૂટરો મોટરો કાચ તોડી નાખ્યા, સ્કૂટરો ઊંધા પાડી દીધા. એટલે મેં જે તે વખતના ડીએસપી હસમુખ પટેલ, અમારા એક તે આપણા ત્યાં અમારા ત્યાં આઈજીપી હતા આઈ થિંક, હસમુખભાઈને મેં ફોન કર્યો, કીધું સાહેબ આ શું ચાલે છે, તમે જુઓ આવું ના ચાલે. મેં એમને માન સન્માનથી કીધું. પછી કોઈએ સાંભળ્યું નહીં. મેં બહેનને કીધું, બેન તમે સૂચના આપો કે ભાઈ આ બધું બંધ કર. પણ આ 4-5 કલાક રાતે જે અત્યાચાર થયો એ તો બહુ ભયંકર અત્યાચાર હતો. 2017ની ચૂંટણી આવી, કેટલી મુશ્કેલ હતી આ આક્રોશની વચ્ચે ચૂંટણી? જો આમ તો અઘરી હતી, કારણ કે ભાજપને પ્રચાર કરવા માટે અમુક વિસ્તારો તો પ્રતિબંધિત થઈ ગયેલા. કાર્યકરો પણ 90% જ સમાજમાંથી, કોઈ બીજા તો સમાજમાંથી હતા જ નહીં. અને પાટીદારોએ ભલે આક્રોશ કર્યો, તોફાન કર્યું, જેલોમાં ગયા, માર ખાધો, આંદોલનની આગેવાની લીધી, પણ બીજી જ્ઞાતિઓ પણ આમાં સહયોગમાં હતી. બધાને કંઈકનું કંઈક દુખતું હતું પેટમાં, કોકને રાજકીય રીતે દુખતું હતું, કોક, આ તો મારા અનુમાનથી કહું છું કે કોક વિપક્ષવાળાને એવું હશે કે બરાબર છે, ખબર પડશે બધાને કે ભાજપ સરકાર કોને કહેવાય. તો એ લોકોએ મનમાં ખુશ હતા, જે ભાજપનો વોટ નહોતા આપતા એ ખુશ હતા. એટલે વાતાવરણ આવી રીતે બગડી ગયું. એટલે પછી ચૂંટણીમાં ઉમેદવારો તો કર્યા, સારા કર્યા. અને પછી તો અમારી મેં કીધું ને પહેલાં કે ઊંઝા ઉમિયા માતા સંસ્થાન, પછી આપણા વિશ્વ ઉમિયાવાળા, પછી સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો, સુરતના, વડોદરાના, જેની શક્તિ હતી અમદાવાદમાં. પછી તો બહેનના બંગલે મેં બહુ મિટિંગો કરેલી અને બધા સમાજોને સાથે રાખીને સમાધાન કરી દીધું. તે તો પૂરું થઈ ગયેલું. ચૂંટણી પહેલાં તો આંદોલન પૂરું થઈ ગયેલું અને બધું શાંતિથી પતી ગયેલું. એટલે પછી ઉમેદવારો ઊભા રાખ્યા. પણ છેવટે તો આપણે જોઈતું કે અમારી જે દર વર્ષે 115થી 20 સીટો તો
આવી જ જતી હતી ને આવત છે ને એ વખતે ઘટી ગયેલી. ખુદ નીતિનભાઈ કે આટલા લોકપ્રિય હતા, લોકો જાણતા પણ હતા કે નીતિનભાઈની ભૂમિકાએ તોફાન કરાવવામાં કે પટેલોને માર ખવડાવવામાં ક્યારે ન હોઈ શકે. મહેસાણા ગઢ પણ હતો, બધું હતું નીતિનભાઈ, છતાં જ સૌથી છેલ્લું રિઝલ્ટ નીતિનભાઈનું આવેલું. એ દિવસ કેવો હતો તમારા માટે, કેટલો અઘરો હતો કાઉન્ટિંગનો દિવસ? એ મહેસાણામાં હું ઉમેદવાર થયો તો પાર્ટીએ જ મને જવાબદારી સોંપી, અને બીજા બધાએ મહેસાણા જિલ્લામાં ભૌગોલિક સ્થિતિ એવી છે કે પાટીદાર કાંઈ ઉમેદવારો જ વધારે હોય છે. સદનસીબે બધા જીતી ગયા, હું પણ જીતી ગયો. અને જે પાટીદાર યુવાનો આંદોલન કર્યું હતું, મારી ઓફિસ 2 વખત બાળી નાખી હતી મહેસાણાની. કડીના મારા ઘર ઉપર હુમલો કર્યો હતો. રજનીભાઈનું જે માલિકીનું ઘર સળગાઈ માર્યું હતું, કોમ્પ્યુટર બધું સળગાઈ માર્યું હતું. મારું તો કાર્યાલય હતું, એ સળગાઈ માર્યું હતું. એક છોકરો શહીદ થઈ ગયેલો, એમના ત્યાં બેસણામાં હું જતો હતો એ વખતે મારી પાછળ, હું મંત્રી હતો સમજી લેજો, મને સ્વીકારતા હતા બધા, તો એ 500 લોકોનું ટોળું હું બેસણામાં ના જાઉં એ માટે મને ઘેરી ભર્યું. અને જે પાર્ટી પ્લોટમાં બેસણું હતું એની આજુબાજુ બધું જ ગોઠવી દીધું ને મને અંદર ના જવા દીધું. જયશ્રીબેન સંસદ સભ્ય હતા, જયશ્રીબેનને જવા દીધા પણ મને ના જવા દીધું. પણ મારા કામ, મારો લોકસંપર્ક અને બધી રીતની મારી જે પ્રજા સાથેની જે સંકલન એક જોડાણ, એટલે બધાએ ફરીથી મને ધારાસભ્ય બનાવ્યો. એ આંદોલન બાદ જે પણ પાટીદાર યુવકોના મૃત્યુ થયા, જેને નેચરલી આંદોલન સાથે જોડાયેલા લોકો, પાટીદાર સમાજના લોકો શહીદ કહે છે, અને કદાચ આંદોલનની પરિભાષામાં શહાદત હતી. તમને નથી લાગતું કે પરિવાર સાથે વધુ સંવેદના રાખવાની સરકારી જરૂર હતી? જો સરકારમાં પણ બધાની વિચારસરણી ને પદ્ધતિ સરખી ના હોય. હું દાખલા તરીકે કોઈ સહાનુભૂતિ રાખું તો બીજા કોઈ ના ગમે કે તમે તો આ કરો છો. એટલે બેલેન્સ કરી સરકારનું પણ માન જળવાય, મુખ્યમંત્રી તરીકે આનંદીબેનનું પણ માન જળવાય, સમાજનું પણ માન જળવાય, અને એક શાંતિ પ્રિય ઉકેલ આવે. એ માટે ઘણી દરખાસ્તો આવી હતી. આ બધું ટૂંકમાં કહું છું, પણ કંઈ રાતોરાત નથી થયું. આના માટે સેંકડો મિટિંગો, સેંકડો બોલાચાલી, બધું ઘણું થયું છે. ઘણા આગેવાનો પોતપોતાની રીતે મદદરૂપ થયા છે. તો એ વખતે કે ભાઈ સરકાર બધાને નોકરી આપે, દરેકને રકમ આપે શહીદોને, તો ઘણા લોકો એવું કીધું હશે કે સરકાર ના આપી શકે, આવા તો આંદોલન થાય તો સરકાર બધાને પૈસા ના આપી શકે, એવું કોકે કીધું હતું. હું જાણું કોને કીધું હોય, પણ એવું સલાહ કોઈ આપી. તો મને ખબર છે કે પાટીદાર સમાજના સુખી માણસો પાસે, દાતાઓ પાસે, આગેવાનો પાસે મારી ઓફિસમાં મેં અંગત મિટિંગ કરી, મહેસાણા અંગત મિટિંગ કરી, અને 25 થી 40 લોકોને મેં અલગ અલગ રીતે કીધું કે તમે આમાં જે થાય એ યોગદાન આપો. અને બધાને લગભગ 30 લાખ રૂપિયા મેં મહેસાણામાં જે ગુજરી ગયો એને તો 30 લાખ રૂપિયા મારા હસ્તક આપ્યા હતા. અને એમના ઘરે પછી હું ગયેલો. અને સમાજ એટલો બધો ગુસ્સામાં હતો. રોનકભાઈ દાખલો આપું, એક છોકરાને મારેલો મહેસાણામાં, એને ગોળી વાગી હતી, બહુ ગંભીર હતો. એના અમદાવાદમાં એક ન્યુરો સર્જનના ત્યાં દાખલ કરેલો, સિરિયસ હતો. મારી તો ફરજ, અને મારા નજીકના કાર્યકરનો સગાવાલામ હતો, એટલે મને બધાએ ના પાડી. પણ મને એમ થયું કે માનવતાની રીતે, સંબંધની રીતે મારે એની ખબર કાઢવા જેવું છે. મેં ફોન કર્યા કે ભાઈ હું આવું છું. હવે ત્યાંય બધા સરખા નહોતા. એ હોસ્પિટલ, અમદાવાદની હોસ્પિટલ, ન્યુરો સર્જન, મહેસાણાના જ પટેલ ડૉક્ટર, એમના ત્યાં જે બીજા ખબર કાઢનારા હતા એ છોકરાની દેખરેખ રાખવામાં, એમાંથી કોકે અમદાવાદના એસપીજી વાળાને ફોન કરી દીધો કે આ હોસ્પિટલમાં આની ખબર કાઢવા નીતિનભાઈ આવે છે. એટલે હું તો સામાન્ય રીતે ગયો કે ભાઈ ખબર કાઢવા તો મારી ફરજ છે. હું ગયો તો નીચે મને એન્ટ્રીમાં જ
50, 100, 200 છોકરાઓ જે અમદાવાદના હતા, અમદાવાદના એસપીજીના હતા, તમારે નહીં જોવાનું કે તમારી સરકારે ગોળી મારી છે, બેભાન છે, મરવા પડ્યો છે, અપંગ થઈ ગયો છે, તમે શેની ખબર કાઢવા આવો છો? પછી મેં ડૉક્ટરને કીધું કે સાહેબ તમે હમણાં રવા દો, નહીં તમારી હોસ્પિટલને નુકસાન થશે. પછી હું પાછો નીકળી ગયો અને પછી એના ત્યાં હું ખબર કાઢવાઈ ગયો. એ કાયમી અપંગ છે, હાલે પણ અપંગ છે, વ્હીલચેરમાં ચાલવું પડે છે એને થાય એટલી ફિઝિયોથેરાપીને બધી ટ્રીટમેન્ટ આપણે સરકારમાંથી વખતે અપાઈ, આર્થિક મદદ પણ અપાઈ અને નોકરી, સરકાર નોકરી આપવાની તૈયારી ના બતાવી. પછી શરૂઆતમાં બધો ગરમા ગરમ મામલો તો બધા હા કરતા હતા, પછી બધા ના પાડવા માંડ્યા. એટલે મેં મહેસાણા અર્બન બેંકમાં કહી, એક ત્યાં ચંદુ કાકાને બધા આગેવાનો મહેસાણાના બધાને મેં વિનંતી કરી કે ભાઈ આને તમે આ પરિવારના કોઈ પણ વ્યક્તિને બેંકમાં નોકરી આપો. બીજી બધી સંસ્થાઓમાં મેં કીધું, બેંકોમાંય કીધું, સહકારી મંડળીઓ સોસાયટીઓમાંય કીધું, માર્કેટયાર્ડોમાં કીધું ભાઈ તમને નોકરી આપશું. એ બધું કરીને થાળે પાડ્યું બધું. એટલે બધું ઘણું કરવું પડ્યું છે. નીતિનભાઈ, આપ માનો છો આંદોલનના કારણે આપણે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી તરીકે ગુમાવે? હવે એ આનંદીબેને અચાનક રાજીનામું આપ્યું હતું અને ઈમેલ ઉપર એમનું રાજીનામું મૂકી દીધું હતું. એટલે એમણે કયા સંજોગો સરકારમાંથી કે પક્ષમાંથી મારી જ જાણકારી પ્રમાણે કોઈ દબાણ નહોતું બેન ઉપર. એમણે સ્વેચ્છાએ કંઈક કર્યું હોય અથવા કોઈ બીજાની કોઈ મોટા નેતાની કે કોઈ આગેવાનની કે બેનના સગાવાલાએ કોઈ સલાહ આપી હોય અથવા બેનના મનોમંથનથી લાગ્યું હોય કે ભાઈ હવે આ બધું મારે છોડવું છે ગુજરાતમાંથી, અને એમણે ઈમેલ ઉપર રાજીનામું આપ્યું હતું. એટલે હમણાં જ સરપ્રાઈઝ થયેલું, શોકિંગ થયેલું કે બેનના રાજીનામું અમે બધા પણ એમની જોડે અડીખમ ઊભા હતા, એમના પડખે હતા અમે. અને એ પછી તો સરકાર ચાલીને ઘણું કર્યું. પછી તો બેન પ્રવાસ પણ કર્યો. મને ખબર છે કે બહેનને મહેસાણા નગરપાલિકાની એવી કોઈ ચૂંટણી આવી હતી ત્યારે બહેનનું અમે મહેસાણામાં રેલી રાખી હતી અને રમણભાઈના સ્ટાર લાઇન ઉપર બેન આવ્યા ગાંધીનગરથી. ત્યાં મહેસાણાના 50-100 આગેવાનોએ એમનું સ્વાગત કર્યું અને શહેરમાં પછી રેલી કરી. એટલે એ કેમ થયું મને પછી તો કોઈ અમારે કોઈ ચર્ચા થઈ નહોતી અને બેન કદી એમની અંતરિયાળ વાતો તો અમને શેર નહોતા કરતા. 99 બેઠક આવી, નવી સરકાર બની. નીતિનભાઈને નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નાણામંત્રી બનાવ્યા. એ વખતે ચર્ચા એવી પણ થઈ કે નીતિનભાઈ દુઃખી કારણ કે એમનું નાણાં મંત્રાલય ન અપાયું. એ ઘટનાક્રમ શું હતો? એમાં ખરેખર તો ખુલ્લી હકીકત તો એ છે કે આનંદીબેને રાજીનામું આપ્યું. અચ્છા, આનંદીબેને જ્યારે મુખ્યમંત્રી બનાવવાના હતા એ પહેલી વાત કરું આપને. એ વખતે ગાંધીનગરના ત્યાં ટાઉન હોલમાં મિટિંગ રાખી હતી પાર્ટીની, એમ અત્યારે કમલમમાં રાખીએ છીએ. એ વખતે આનંદીબેનને મુખ્યમંત્રી બનાવવા એ દરખાસ્ત મેં કરી હતી, મારા મારફત કરાવી હતી પાર્ટીએ કે ભાઈ નીતિનભાઈ મારફત દરખાસ્ત કરો. મેં હસતા રાજી ખુશીથી કરી હતી. એમાં કંઈ હું હોદ્દાને માનતો નથી, સમજી લો, હું કામને માનું છું. હોદ્દો બધા ભૂલી જશે. આજે હું તમને કહું કે 15 વર્ષ પહેલાં કોણ કયા વિભાગનો મંત્રી હતો એ 5% લોકો કહે તો હું તમે કોઈ શરત આવી જાઉં. લોકો કામ ઓળખે છે કે ભાઈ નર્મદાનું કોણે કર્યું તો મોદી સાહેબે કર્યું, આજીવન કર્યું. ફલાણી યોજના કોણે પૂર્ણ કરી તો આ મુખ્યમંત્રી વખતે થઈ. બહેનોને કોણે વધુ સરકારમાંથી લાભો અપાવ્યા તો આનંદીબેને અપાવ્યા. એ લોકો કહે, કર્યું હોય તો લોકો કહે, હોદ્દાથી નથી કહેતા લોકો. હોદ્દા તો આવો ને જાય. પણ બીજી વખત જ્યારે એવું થયું કે આનંદીબેન રાજીનામું પછી વિજયભાઈની વાત નહોતી એ વખતે નહોતી બીજી વખતે. અને મને કીધું કે તમારે દરખાસ્ત કરવાની છે. કમલમમાં બની ગયું હતું પછી તો બધું. અને મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ માગણી પણ નથી. અમારી કોર ગ્રુપની મિટિંગ હતી દિલ્હીથી. અમારા નિરીક્ષક, અમારા મહામંત્રી બધા હતા. 15 જણા જ હતા, વધારે નહોતા. હું હતો, રૂપાલાજી હતા, ભૂપેન્દ્રસિંહ કદાચ હશે, બીજા 2-3 જણા હતા, બાકી દિલ્હીના હતા.
એટલે અમારા જે તે વખતના આવેલા મહામંત્રી અને સિનિયર નેતાઓ દિલ્હીથી એમ કહ્યું કે पार्टी ने तय किया है कि विजय भाई रूपाणी को मुख्यमंत्री बनाना है। तो બધા મારી સામે જોવા મળ્યા, મારી સામે જોવાનું કોઈ કારણ જ નહોતું। મેં કહ્યું બહુ અચ્છા નિર્ણય, મેં જ કીધું પહેલાં। પછી મારી બાજુમાં એક નેતા બેઠા હતા, સિનિયર નેતા, હું નામ નહીં આપું, ભૂતકાળમાં બધાના નામ આપીને શું કરવાનું, પણ સિનિયર નેતા, આજે પણ સિનિયર નેતા છે, દિલ્હી હાઈકમાન્ડમાં નેતા છે। એમને મને કે આપ સંમત हो, आप राजी हो? मैं बिल्कुल सम्मत हूँ, पार्टी का निर्णय मुझे मंजूर है, लेकिन मेरी इतनी विनती है, मैं એવું કીધું હતું कि अभी के जो मेरे डिपार्टमेंट है वो चालू रखना चाहिए। એટલે એક તો મારા જે વિભાગ હતા એ ચાલુ રાખો, મને હા પણ પાડી। હવે જો હા તો બધું આવું હોય છે, મને હા પણ પાડી। तो क्या ठीक है, आप दरखास्त रखो विजय भाई की। मैं को रखूँगा, जरूर रखूँगा। એટલે અમે અમારા પ્રમુખની બાજુની નાની જે કોર ગ્રુપની મિટિંગનો હોલ છે, રૂમ, ત્યાંથી અમે ચાલતા ચાલતા બધી લોબીમાં થઈ જે કમલમનો મેઇન હોલ છે એમાં પહોંચ્યા। 2000 લોકો તો એવા આવ્યા હતા કે જે મારી રાહ જોઈ રહેલા, ખ્યાલ આવ્યો ને। પણ હું પહોંચ્યો, બેઠા મંચ ઉપર, સામે બધા બેઠા, અને फॉर्मेलिटी थी બધું ચાલુ કર્યું કે ભાઈ नए मुख्यमंत्री का चुनाव होगा, नितिन भाई पटेल दरखास्त रजू करेंगे। એટલે જે હોશિયાર હોય એને તો ખબર પડી જાય કે દરખાસ્ત રજૂ કરે તો એ તો ના જ હોય। એટલે 50% લોકો તો સોંપો જ પડી ગયો, જે બહારથી આવ્યા હતા। બહાર તો 1000 લોકો હતા, 2000 લોકો હતા। ઊભો થયો, મેં વિજયભાઈની દરખાસ્ત મૂકી અને અમારા બે ભેટી પડ્યા। એ ફોટો અમારો તો આજે આખા ગુજરાતમાં બહુ પ્રસિદ્ધ ફોટો છે। કમનસીબે વિજયભાઈ જતા રહ્યા, પણ વિજયભાઈને અમે બે એટલું બધું હળીમળીને કામ કર્યું રોનકભાઈ કે કદી મને એમ નહીં લાગ્યું કે હું કયા હોદ્દા ઉપર છું। વિજયભાઈ મને પૂછીને, મને વિશ્વાસમાં લઈને જ બધા અગત્યના નિર્ણય કરતા હતા, કાયમ માટે। કદી મને એમ નથી લાગ્યું કે હું કયા હોદ્દા ઉપર છું। હું કોઈક મિટિંગમાં 10 મિનિટ મોડો પડ્યો ને તો વિજયભાઈ 10 મિનિટ મિટિંગ ચાલુ કરો મારી રાહ જોવો, એટલો મારા ઉપર એમને લાગણી હતી ને પ્રેમ હતો ને વિશ્વાસ હતો। અગત્યના નિર્ણય બધું મને જ કહે, બીજા વિભાગના હોય ને તો એ વિજયભાઈ એમ કે નીતિનભાઈને બતાવી દેજો, બીજા વિભાગનો, એટલો મારા ઉપર બે। એટલે અમે બે તો હળીમળીને કામ કર્યું છે। એટલે મને કદી એવું નથી લાગ્યું। પણ મને પેલી જે આપે વાત કરી, મને જે જૂના વિભાગ આપવાની વાત હતી એમાં થોડો પાર્ટીએ બદલાવ કર્યો। એ વખતે અમે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા, સીએમ ઓફિસમાં જ બેઠા હતા, ભીખુભાઈ પણ અમારા મહામંત્રી હતા, અને ત્યાંથી ઈમેલ ઉતર્યો ડિપાર્ટમેન્ટ વહેંચણીનું। મેં જોયું મારા એક ડિપાર્ટમેન્ટ બદલાઈ ગયેલું। મેં ભાઈ આ કેમ આ ભૂલ થઈ હશે, જરા પૂછો। આ લોકોએ પૂછ્યું, બધી ગોઠવણ હોય છે તો એમાં કંઈ, એટલે કે ભાઈ અત્યારે આ બરાબર છે। તો મેં કહ્યું ભાઈ જુઓ, વચન એ વચન, હું પ્રેમથી બધું આપું છું, કરું છું, સહન કરું છું, સાથે રાખું છું, અને મને જે કીધું છે ના થાય તો મારે મંત્રી જ નથી બનવું। તમને એમ હોય કે નીતિનભાઈને મંત્રી બનાવીએ છીએ ને બધું કરીએ છીએ તો એ ઘણું થઈ ગયું, તો રવા દો, હું બહાર રહીને વિજયભાઈને સંપૂર્ણ સહયોગ આપ્યા। જીતુભાઈ અત્યારે છે ને, ભીખુભાઈએ છે ને, બધા હજુર જ છે હજુ, ફક્ત વિજયભાઈ જતા રહ્યા। મેં કીધું હું શપથ તે નહીં લઉં ને હું એ નહીં કરું, અને બનતા સુધી પછી મેં ના કર્યું। કમનસીબે એવું થયું, જોગાનું જો, કમનસીબ તો નહીં કે હું જીત્યો, મંત્રી બન્યો હતો। એટલે અમે મારા ઘર આગળ અમદાવાદના બંગલે મંડપ અઠવાડિયાથી બાંધેલો હતો। આ મંત્રીમંડળની વાતને કશું નહોતું, પણ તમે પત્રકારો તો જાણો છો કે એમને બધું લાકડે માકડું ભેગું કરી દીધું કે નીતિનભાઈ મુખ્યમંત્રી બનવાના હતા એટલે તો મંડપે બંધાઈ ગયેલા, ફલાણું થયું, ઢીકણું થયું, કશું નહોતું થયું। મને મારા પક્ષની ખબર હોય ને કે શું નક્કી થશે, કેવી રીતે થશે। પણ નીતિનભાઈ, એટલે મેં પછી ના પાડી
પછી મને બીજા દિવસે ઉપરી ફોન આવ્યા, થયું તે થયું, અને મને કીધું કે એક ડિપાર્ટમેન્ટ છોડી દો. મેં છોડી દીધો. એમણે કીધું એ કર્યું. અને મેં એ પછી રવિવાર હતો, મને એવી પણ સૂચના આપવામાં આવી કે તમે આજે ને આજે ઓફિસ ખોલીને મુહૂર્ત કરી દો, પૂજન કરી દો. મેં રજાના દિવસે અમારા સ્ટાફ મારફતે ગાંધીનગરના મહારાજને બોલાવી અને ઓફિસમાં પૂજન કરીને ચાર્જ લીધો હતો. પણ નીતિનભાઈ, એ પહેલાં જ્યારે આનંદીબેનને રાજીનામું આપી નવી સરકાર બનતી હતી, તમામને એવું હતું કે નીતિનભાઈ આજે મુખ્યમંત્રી તરીકે જાહેર થશે, પણ તમે મુખ્યમંત્રી તરીકે જાહેર ન થયા, વિજયભાઈ થાય, તમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. ખરેખર એવું હતું કે નીતિનભાઈ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા અચાનક બદલાયું? તો એ પણ ભૂતકાળ છે ને, કોઈ મોટા નેતા હોય આપણને કોઈ માહિતી જ્યારે આપી હોય ત્યારે એ કદી બહાર ના કહેવી જોઈએ એમનું નામ. પણ એ વખતે આ બધું જ્યારે ચાલતું હતું દિલ્હીથી, ત્યારે દિલ્હીના ટોચના ભાજપના 2 સિનિયર નેતાઓ એ મને ફોન કરીને અભિનંદને આપ્યા હતા અને માહિતી આપી હતી કે નીતિનભાઈ તમે ફાઇનલ છો. એટલે મેં કોઈ જાહેર નહોતું કર્યું, પણ આ રીતે દિલ્હી સુધી ફાઇનલ હતું, એમાં કોઈ સવાલ જ નહોતો. અને તમે બધા મીડિયાનું જાણકારી છે તમને કે એ વખતે વગર જાહેરાતે આખા ભારતનું મીડિયા મારા બંગલે આવી ગયેલું, અમદાવાદના જાતના ઇન્ટરવ્યૂ લેવાનું ફલાણું. હું તો ઈચ્છતો તો કોઈ ના આવે, કારણ કે એ મને ખબર હતી કે આ વધુ ચાલશે તો કોઈને નહીં ગમે, અને એવું જ થયું. એ કેવી રીતે તમને આઈડિયા આવ્યો? જો અમે તો તમને સતત ફોલો કરતા હતા, તમે ઘેરથી નીકળ્યા, કાર્યાલય ગયા, કમલમ ગયા ત્યાં સુધી. હા, શું થયું પછી અચાનક શું થયું કમલમમાં? ના, આ કીધું ને, ત્યાં અમારી મિટિંગ મળી, એ તો દિલ્હીથી નક્કી કરીને આવ્યા હોય. દિલ્હી આ બધા જે આવે ને એ નક્કી કરીને જ આવે, પરામર્શ કરી. નક્કી એટલે જે ઉચ્ચ મોવડી મંડળ હોય, વડાપ્રધાન હોય, પક્ષના પ્રમુખ હોય, મહામંત્રીઓ હોય, એમની સાથે પરામર્શ કરીને જ આવતા હોય છે. અહીંયા ફોર્માલિટી હોય છે, એ ફોર્માલિટી જ કરી છે અહીંયા. અને મને કીધું, મેં હા પાડી, અને વિજયભાઈ દરખાસ્ત પણ મેં જ મૂકી હતી. પણ ડિપાર્ટમેન્ટમાં થોડું આખું પાછું કર્યું, એટલે મારા ડિપાર્ટમેન્ટનું કોઈ મહત્ત્વ નહોતું. પણ કોકનું તમે બધું કાઢી નાખો, એ માણસને પ્રતિષ્ઠાનું ખ્યાલ રાખવો જોઈએ. નીતિનભાઈ માટે એવું કહેવાય કે નીતિનભાઈ એડમિનિસ્ટ્રેશનમાં સોલિડ સ્ટ્રોંગ. નીતિનભાઈ સરકારનો 1 રૂપિયો ખોટો બગડવા ના દે. નીતિનભાઈ 1 રૂપિયાનું કામ ખોટું થવા ના દે. પણ નીતિનભાઈ એ ખોટું ના થવા દે, બગડવા ના દે, એના માટે જે ના પાડે એ સ્વભાવથી લોકો દુઃખી થતા. ખરેખર શું હતું? ને જો સત્ય એ સત્ય છે. હવે બિલકુલ ગેરવ્યાજબી રજૂઆતમાં લઈ અને કોઈ માગણી કરવા આવ્યા હોય, અને હું વર્ષોથી મંત્રી હોઉં, ધારાસભ્ય હોઉં, મને નજર સામે ખબર હોય કે આટલું થાય ને આટલું ના થાય, તો મારો સ્વભાવ એવો રોનકભાઈ ખરો. ઘણા લોકો શું હોય કે કાર્યકરને, નાગરિકને, ધારાસભ્યને સાચું ના કહે, મીઠું બોલે અને ધક્કા ખવડાવે. ખ્યાલ આવ્યો કે આવજો ને જોઈ લઈશું. 10મા ધક્કે એનું ના પત, પછી શું થાય તમને કહું. તમને મારું દેખાતું હશે, પણ 10મી વાર ખોટું બોલીને જેનું કામ નહીં કર્યું હોય ને, એની તો પ્રજામાં શું છાપ છે અત્યારે તમે જાણી લેજો. એના કરતાં બધા શું કહેતા હતા, નજુઈ કહે છે કે થાય એવું હોય નીતિનભાઈ આ પાડી દે, અને થતું હોય તો આપણે ઘેર પહોંચીએ એ પહેલાં ઓર્ડર મળી જાય. આજે આખા ગુજરાતમાં છાપ છે, અને એનો મને આનંદ છે. રાજકારણમાં છે એટલે ખોટું બોલવું એ કોઈ જરૂરી છે? જે કામ ના થતું હોય, કોઈ પાસામાંથી છોડાવવા આવ્યું હોય, કોઈ ખોટા ધંધા કરવા આવ્યું હોય, કોઈ ખોટા કામમાં રજૂઆત લઈને આવ્યું હોય, કોઈ કી પોસ્ટ માટે બદલી માટે લઈને આવ્યા હોય, તો અમારી તો પણ મર્યાદા હોય ને. બીજા મંત્રીને મારે ભલામણ કરવી હોય, પણ બીજા મંત્રીને એની એ મર્યાદા હોય. બાકી કે ગૃહમંત્રી તો બીજા લોકો હતા, પ્રદીપજી ગૃહમંત્રી હતા. હવે કોઈ એમ કે આના અહીં પીઆઈ બનાવી દો, આના આ પોલીસ સ્ટેશન આપી દો, આના અહીં ડીવાયએસપીમાં મૂકો, તે મારી મર્યાદા હોય. રેવન્યુ મંત્રી બીજા હતા. હવે રેવન્યુ મંત્રી કોઈ કહે કે આના અહીં આરડીસીમાં મૂકી દો, આના આ બનાવી દો, તો ઓછા બધાને આરડીસી બનાવાય, બધાને ઓછાને ડીવાયએસપી બનાવાય કી પોસ્ટ ઉપર. બધાને ફરતી નોકરી કરવી પડે.
જે હું નહોતો કરી શકતો બીજા કઈ રીતે કરી શકે. એટલે હું કહેતો હતો કે ભાઈ આ નહીં થાય, અને કોઈને દુઃખી નહોતા થતા. હું ધક્કા નહોતો ખવડાવતો. 10મા ધક્કે જે નહોતું થવાનું એ હું ના કરું. બીજું એક રોનકભાઈ કહેવાનું રહી ગયું, મેં અનામત આંદોલનની જે વાત કરી એમાં તમને ખ્યાલ જ હશે કે એ વખતે બીજો પક્ષ પણ ઊભો થઈ ગયેલો સવર્ણોની સામે, બિન અનામત સમાજની સામે, અને ઠાકોર કોળી સમાજ એ બધાના પણ મોટા મોટા સંમેલનો થતા હતા. અત્યારે ધારાસભ્ય બની ચૂક્યા છે, કોંગ્રેસના નેતાઓ હતા, બીજા પક્ષના દોરવણીથી કરતા હતા, પણ એ લોકો પણ લાખની સભાઓ કરતા હતા. હવે એ સમાજને આ સમાજ, ગામડામાં તો બધા ખેડૂતો, નાના વેપારીઓ બધા ભેગા રહેવાના, તાલુકા મથક સુધી ભેગા રહેવાના, ધંધો રોજગાર બધાનું ભેગું, અને ના કરે નારાયણ, અને જો પરિસ્થિતિ કાબુ બહાર જાય તો ગામડામાં જ્ઞાતિ વિગ્રહ થઈ જાય. એની મને ચિંતા હતી જે તે વખતે અનામત આંદોલન વખતે, કે અનામત તો બરાબર છે પણ આ જ્ઞાતિ વિગ્રહમાં જો બીજા લોકો તો બહુ એક તો બધો દોરી સંચાર દિલ્હીથી થતો હતો, બીજા પક્ષનો લાખો રૂપિયાના થેલા, કારણ કે એક તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર પહેલાં હતી, પછી મોદી સાહેબ આવ્યા, લાખો રૂપિયા આવતા હતા, બરાબર. એમની દેશમાં બીજી સરકારો હતી, કેટલી બધી રકમો આવતી હતી. એટલે આ બધાને જેને કદી 50,000 કે 5 લાખ ભેગા ના જોયા હોય એની આગળ કરોડ રૂપિયાનો ઢગલો થતો હતો. આ બધું અમે જાણતા હતા સરકારમાં બેસી, બધી માહિતી અમને મળતી હતી. મોટી 5 સ્ટાર હોટલોમાં બેઠકો થતી હતી નેતાઓ જોડે. મારે એક વિવાદ થયેલો, તમને ખબર હોય તો કહું. કપિલ સિબ્બલ આવ્યા અહીંયા. કપિલ સિબ્બલ પ્રત્યે મને માન છે, સન્માન છે, અને સુપ્રીમ કોર્ટના બહુ મોટા વકીલ છે. ભારતના 10માં એમનું નામ આવે. પણ એમણે એવું નિવેદન કર્યું કે આ અનામત આપી શકાય, બરાબર. પછી મેં પ્રેસ લીધી, મને કીધું કે પ્રેસ લો, મેં પ્રેસ લીધી. કપિલ સિબ્બલને પર્સનલી ચેલેન્જ કર્યા. કપિલ સિબ્બલજી આવે અને એમ કે અમારી દલીલ એ હતી કે ગુજરાતમાં 49% અનામત થઈ ચૂકી છે, હવે કોઈપણ રીતે અનામત વધારા એવી નથી. સુપ્રીમના જૂના ઓર્ડરોનો ભંગ થાય છે. બહુ પ્રખ્યાત બધા જજમેન્ટો છે. 49% ઉપર કોઈ રાજ્યમાં અનામત ના રાખી શકાય. એટલે મારી દલીલ હતી. મેં કીધું કે કપિલ સિબ્બલ આવે અને મારી પાસે, અમે 2 સુપ્રીમમાં જઈએ, એફિડેવિટ કરીએ ગુજરાત સરકાર વતી, એ સપોર્ટ કરે, અને સુપ્રીમ કોર્ટ એમ કે 50% ઉપર અનામત આપી શકાય, સુપ્રીમ કોર્ટ સંમત છે, જૂના જજમેન્ટો રદ કરવામાં આવે છે. એક પેલો મોટો બહુ પ્રખ્યાત કેસ હતો, એ કેસનું નામ હું ભૂલી ગયો, બહુ મોટો કેસ હતો. એમાં બહુ વિવરણ કરેલું છે કે 49% ઉપર કોઈ પણ એનકેન્ટ રીતે પણ અનામત ના અપાય. એટલે મેં કીધું ગુજરાતમાં તો 49% થઈ ગઈ છે, હવે તમે પાટીદાર સમાજને કહો, ક્ષત્રિય સમાજને કહો, વૈષ્ણવ સમાજને કહો, બ્રાહ્મણ સમાજને કહો કે તમને અનામતમાં 2% 3% વસ્તીના ધોરણે આપીશું, અને 60% થાય, પણ 60% કરવાની સત્તા જ ક્યાં છે સરકાર પાસે. પણ પછી એનો વચગાળાનો ઉપાય આખા દેશ માટે મોદી સાહેબ કેન્દ્રમાં જે અનામતનો કાયદો લાવ્યા, અને એ જે 10% એ આપી, એનાથી આજે દેશમાં એક રાહતની લાગણી થઈ. નહીં તો એ પ્રશ્ન આખા દેશનો હતો, એ ગુજરાતનો પ્રશ્ન હતો. ગુજરાતમાં આંદોલન થયું, બાકી તો બધા હતું. એટલે એ મને ચિંતા હતી કે પટેલ, ઠાકોર, ક્ષત્રિય, બીજા લોકોની સામે આંદોલન વર્ગ વિગ્રહમાં ના ફેરવાઈ જાય, હિન્દુ એકતાને નુકસાન ના થાય, આપણી ધર્મની એકતાને નુકસાન ના થાય, એની તો કાળજી રાખવી પડે. એટલે ફરતા બધું કરી અને આ રીતે પૂર્ણ વિરામ કરાયું. નીતિનભાઈ, સમય જુઓ તમે, જે લોકો તમારી એટલે કે બીજેપીની સરકાર હતી એનો વિરોધ કરતા હતા, આંદોલનકારી હતા, હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય, એ બંને તમારા પક્ષમાં આવી ગયા અને તમારા પક્ષે એમને ટિકિટ પણ આપી. જુઓ, તમે સતત લડતા રહ્યા, હાર્દિક યુવા હતો, બધું હતું, બરાબર.
પણ એ પાક્કું છે કે અનાપ શનાપ બયાનબાજી તમારા તમામ લોકો વિરુદ્ધ હતી. એના ખભે બેસાડવો કેટલું પીડાદાયક હતું. ને મારા વ્યક્તિગત તો કોઈ પીડાદાયક હોઈ શકે નહીં, પણ આમ જનતા, સમાજ એ તો આવું બધું વિચાર જ ને. જેમ આપે વિચાર્યું કે ભાઈ આ કેમ કર્યું, કેવી રીતે કર્યું, શા માટે કર્યું, એમ બધા લાખો લોકોએ વિચાર્યું છે. અને એ તો આવનારા ઇતિહાસમાં પણ પૂછાતું રહેશે. અમુક પ્રશ્નો એવા હોય છે કે એનો કદી જવાબ મળતો નથી, પણ પ્રશ્ન ઊભો જ રહેશે. જેમ અગાઉ આપણે વાત થઈ ને કે જીએમડીસી મેદાનમાં મંચ ઉપર બધાને મારવાનો કોણે આદેશ આપ્યો, એ કોઈને ખબર નથી ને. હવે એ બધું ભૂતકાળ થઈ ગયો, હવે કોઈ યાદે નહીં કરે. એમ આમને કેમ લીધા એ તો નિર્ણયકર્તાઓને જ ખબર હોય ને. પણ નીતિનભાઈ, જો 2017માં વિપરીત સંજોગોમાં સરકાર બનાવી ફરીથી, 2022 પ્રોપર સમય હતો, બધું શાંત હતું. જે લોકો સરકારની સામે લડે એમને પક્ષમાં લાવી 22માં ટિકિટ મળી, અને જેટલા પણ લોકોએ 17માં ઢાલ બનેલા હતા અને ઘા ઝીલ્યા હતા, તમારા સહિત તમામ, એમને પક્ષે ટિકિટ ના આપી અથવા એ શબ્દ હું બદલી કાઢું તો ચૂંટણી ન લડાવી, આ કેટલું દુઃખદ. જો બીજેપીની સરકારનું રાજીનામું લીધું ને ત્યાંથી અમુક પ્રકારના કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયેલા. મારા જેવાને તો તરત જ બધો આમ ખ્યાલ આવી જ જાય કે આજે શું થયું છે, 10મા દિવસ શું થશે, 10મા મહિને શું થશે, ખબર પડી જાય. એ કાઉન્ટડાઉન ત્યાંથી જ ચાલુ થઈ ગયેલું. અને મને બરાબર ખ્યાલ છે કે સરદાર ધામમાં ઉદ્ઘાટન હતું. મોદી સાહેબે ત્યાંથી વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કર્યું હતું. હું ને વિજયભાઈ સાથે જ હતા. ત્યાં વિજયભાઈની સૂચના મળી ગઈ હતી, પણ એમણે મને કંઈ કીધું નહોતું, કે અમારા પૈકી કોઈને કંઈ કીધું નહોતું. એટલે રાત્રે મને ફોન આવ્યો કે નીતિનભાઈ સીએમ બંગલે પહોંચવાનું છે. એટલે આવું તો અમારે રૂટીન ચાલતું હતું. એટલે મેં બરાબર છે. પછી ત્યાં ગયા ને પછી બીજેપી અમે 10-15 જણા મુખ્ય લોકો હતા, ત્યાં બધું ગોઠવાઈ રાખેલું, આયોજન થઈ ગયેલું બધું કે આપણે રાજીનામું આપવા જવાનું છે. હવે મુખ્યમંત્રી રાજીનામું એટલે સરકારનું રાજીનામું. એમાં પછી મંત્રીઓએ અલગ અલગ રાજીનામા ના આપવા પડે, સરકાર જ નવી બને. એટલે મેં કીધું કંઈ વાંધો, પક્ષની સૂચના બધું. પછી એમને વિવરણ કર્યું કે મને 2 દિવસ પહેલાં એક્સ અમારા હોદ્દેદાર દિલ્હીથી આવ્યા હતા, એમણે કીધું કે વિજયભાઈ આપકો ઇસ્તીફા દેના હૈ. વિજયભાઈએ પણ એક તરત જ આ પાડી દીધી. ઘડાયેલા કાર્યકર હતા. એટલે અમે પછી 15, 20, 25 લોકો સામે જ ભૂપેન્દ્રસિંહજીનો બંગલો હતો, એ બંગલે ગયા. પછી ત્યાંથી રાજીનામું આપવા માટે ગવર્નર સાહેબના ત્યાં ગયા. એટલે આ કાઉન્ટડાઉન ત્યાંથી શરૂ થયું હતું. પછી સરકાર બદલાઈ, નવા લોકો આવ્યા, નવી સરકાર થોડો સમય રહી, પછી ચૂંટણીઓ આવી, પછી જૂના લોકોને બિલકુલ ના રાખ્યા. એ બધું તો ઇતિહાસ છે. પણ બીજેપીની સરકારનું રાજીનામું, બીજેપીનું રાજીનામું પછી નવી સરકાર અસ્તિત્વમાં આવતી હતી અને એક પણ મંત્રીને રિપીટ ના કરાયા, એ અપેક્ષિત હતું. આખી નવી સરકાર એ વખતે બધાને વારાફરતી બોલાવી કહેવાય હતું કે તમારે રાજીનામું આપવાનું છે. પણ મેં કીધું બધાને અમુક વસ્તુનો અંદેશો ના આવે. મને અંદેશો આવી ગયેલો કે આ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નહીંતર વિજયભાઈ એકલાને રાજીનામું આપવાનું તો કોઈ કારણ જ નહોતું, પણ વિજયભાઈના માધ્યમથી બધાના રાજીનામા લઈ લેવા એ હેતુ હતો. નીતિનભાઈ, નવા ટોપિક પર આવું. રાજનીતિની અંદર ભ્રષ્ટાચાર, રાજનીતિમાં પૈસાનો ઉપયોગ, દુરુપયોગ, આ કેટલું કષ્ટજનક. હવે તો જે અત્યારે છે એ છે, એમાં 2, 5, 25 માણસ કંઈ કરી ના શકે. પણ ક્યારે એવું ના થાય કે દિવસો જોયેલા આપણે અને આ દિવસો નહીં, દિવસો કરતાં નિર્ણયો જે થાય એ પૈસાના તાકાતથી ના થવા જોઈએ. જો
ભ્રષ્ટાચાર રોનકભાઈ બહુ હજારો જાતનો ખોટું કરવાનો ભ્રષ્ટાચાર હોય છે. એક નાનો ગામડામાં કોકને દાખલો લેવો હોય તો એ 500 રૂપિયા આપે એ છે, અને કોઈ મોટું 500 કરોડનો એ હોય છે. એ બધું આપણે જોયેલું છે, જાણીએ છીએ. એટલે કારણ અને કરનાર હેતુ બધું ઘણું હોય છે. એટલે એ તો બધું કેટલું હોય છે, એમાં કંઈ તો વિશ્લેષણ કરવું પણ અઘરું છે. નીતિનભાઈના જીવનનો, એટલે નીતિનભાઈ આપના જીવનનો સૌથી બેસ્ટ સમય કયો રહ્યો? અંગત રીતે નીતિનભાઈના ગમે એવા વર્ષો આ સમય સારો રહ્યો, હું બહુ ઘણું સારું કરી શક્યો. મને બધા ડિપાર્ટમેન્ટ જે મળ્યા એ પ્રજાના સેવાને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસને લગતા જ મળ્યા. નાણામંત્રી બન્યો એ પહેલાં હું સિંચાઈ મંત્રી હતો, માર્ગ મકાન મંત્રી હતો, આરોગ્ય મંત્રી વર્ષો સુધી રહ્યો. જ્યારે કોરોના હતો રોનકભાઈ, એક તો આરોગ્ય મંત્રી હતો, અને કોરોનામાં જ્યારે છોકરો એના પપ્પાને જો કોરોના થયો હોય તો હોસ્પિટલ ના લઈ જાય, અથવા છોકરાને થયો હોય તો પપ્પા ના લઈ જાય, એવા સમયે આરોગ્ય મંત્રી તરીકે હું આખા ગુજરાતની હોસ્પિટલો ફરતો હતો. આખા ગુજરાતની એક દિવસ ઘેર નહોતો રહ્યો. લોકડાઉન હતું, બધું બંધ હતું, પણ રોજ સવારે નીકળી જાઉં, રાતે મોડું આવું. આખા ગુજરાતની કોઈ મોટી સિવિલ હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ, અમદાવાદની કિડની, કાર્ડિયોલોજી, આપણી યુએન મહેતા, એવી એકે હોસ્પિટલ નહીં હોય કે જેમાં વારંવાર ના ગયો. આપણી 108 જે ચાલે છે એ પણ આરોગ્ય વિભાગ હસ્તક છે. એને પણ સુચારું સંચાલન કરવું, દર્દીઓને ઘરેથી હોસ્પિટલ લઈ જવા, મૃત્યુ પામેલાને સ્મશાન લઈ જવા કોઈ નહોતું આવતું. તો એ વખતે અમે એમ્બ્યુલન્સોમાં ભરીને અમારા કર્મચારીઓ લઈ જતા હતા. આ બધું જે કર્યું છે એ હજુ લોકોને બહુ ખ્યાલ નથી, કારણ કે બહુ વરસાદ આવે એમાં બધું ઘણું તણાઈ જાય, એમાં તણાઈ ગયું છે. નહીં તો કશું ના ગણું ને મારા તો 500 કામ એવા હશે કે જે ઇતિહાસ બની ચૂક્યા છે. પણ કોરોના વખતની જે મારી કામગીરી છે ને, એને જો અલગથી તમે તારવો ને તો એનો ઇતિહાસ જુદો લખાયો છે. હું એકલો જ એવો હતો, અને મોદી સાહેબ દર અઠવાડિયે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ કરતા હતા. સીએમ બંગલે હું ને વિજયભાઈ અને આરોગ્ય સચિવ ને મુખ્ય સચિવ 5-7 અધિકારીઓ બેસીએ, અને આખા દેશના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાય, અને મોદી સાહેબ ત્યાંથી બધું માર્ગદર્શન આપે, મદદ કરવાની હોય તો મદદની સૂચના આપે, બધું કરે. એકે દિવસ, અને તમને જાણીને નવાઈ લાગશે કે એક મિટિંગ તો આવી દિવાળીના દિવસે હતી. દિવાળીના દિવસે પણ અમે ત્યાં કોરોનાની મિટિંગ 2-2.5 કલાક ત્યાં કરી હતી. પછી પેલા ઓક્સિજન પ્લાન્ટ કર્યા, કોઈ ઓક્સિજન પ્લાન્ટનું નામ નહોતું જાણતું, એ બધું ઊભું કરાયું, નવી વ્યવસ્થા ઊભી કરાવી, નવા સાધનો ખરીદ્યા, ઇન્જેક્શન જે રેમડેસિવિર ને બધા કોઈ નામ નહોતું સાંભળ્યું, એ હજારો લોકોને આપણે અપાયા. હું રાતે સહેજ આડો પડ્યો ને ફોન આવે, પછી મારા છોકરા મેં કહી રાખી હતું સન્ડીને કે તારા ફોન રિસીવ કે ભાઈ બધું કરો, પણ એક રેમડેસિવિર ઇન્જેક્શન અપાવો. આવી સ્થિતિમાં કામ કર્યું છે. હવે એ તો બાજુમાં જ જતું રહ્યું. કોણ યાદ કરે? રોડ રસ્તા યાદ કરે કે તમે આ રોડ બની આપ્યો, તમે આ પુલ બની આપ્યો, એવું થોડું બધાને યાદ રહે. પણ જે માનવ જીવનને લગતું અને આખા ગુજરાતના કરોડો લોકોને લગતું કામ છે ને, એ કોઈ યાદ ના કરે. આ યુએન મહેતા હોસ્પિટલ ચાલુ કોરોના અમે ઊભી કરી. સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રોનકભાઈ એક જૂનું મકાન વર્ષોથી બનાવેલું પડ્યું હતું, બિનઉપયોગી હતું. એ મેં મુલાકાત લઈને ઝડપથી કોરોનાના દર્દીઓ કે બીજા દર્દીઓને અને ભવિષ્યમાં કિડનીના દર્દીઓની સારવાર માટે આખું નવું અદ્યતન ઊભું કરાયું, અને અમદાવાદની કિડની હોસ્પિટલને એનું મેનેજમેન્ટ એક વખતે સોંપ્યું હતું. જામનગરમાં શરૂ કરાયું, નવી હોસ્પિટલ જામનગરમાં મોટી ઊભી કરાઈ. આપણી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ જે મેડિકલ કોલેજ છે એ કરાયું, બધું ઘણું કર્યું. એકે વખત એવું નહોતું કોરોનાના સમયમાં કે હું એક દિવસ ઘરે રહ્યો. એટલું મેં આ રોગ વખતે પણ કામ કર્યું હતું, પણ એ કોઈને યાદ નથી. નીતિનભાઈના જીવનનો સૌથી કપરો કાળ કયો? આમ તો કપરો કાળ ગણો તો આ કોરોનાનો જ ગણાય. મારા વિભાગની ને મારી વ્યક્તિગત કામગીરીમાં તો કોરોનાનું. બાકી તો જ્યારે ધરતીકંપ આવ્યો 2001માં,
ત્યારે હું માર્ગ મકાન મંત્રી પણ હતો. એ વખતે શરૂઆતમાં કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને ત્યાં કચ્છમાં અને બીજે બધા લાખો લોકો માટે તંબુ ઊભા કરવા, ટેન્ટ, પેલી સામાન્ય મકાન બનાવવું, રૂમ બનાવવા, લાખો ટન કાટમાળ ઉપાડવો, એ બધું એ વખતે શરૂ થયેલું. હું કચ્છમાં પણ ઘણું વારંવાર જતો હતો. પછી મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે પછી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવેસરથી ભારત સરકારને બીજી સંસ્થાઓની ને મોટા મોટા ઉદ્યોગપતિઓની, દાતાઓની સહયોગથી ઊભી કરાવરાઈ. એટલે એ પણ મોટું કામ મારા વખતમાં મેં જોયેલું કે કેટલું ગંભીર સ્થિતિ. એ વખતે કચ્છમાં જે ભૂકંપ હતો, આપણા અમદાવાદમાં, પશ્ચિમ અમદાવાદમાં બધો હતો, ભયંકર તારાજી હતી. નીતિનભાઈ, ટૂંકા સવાલ ટૂંકા જવાબ. નીતિનભાઈના જીવનનો આદર્શ કોણ? બધી પ્રજા આપણો આદર્શ. કોઈ વ્યક્તિમાં તો બહુ નહીં એ કરીએ, કારણ કે દરેક વ્યક્તિના જુદા જુદા ગુણમાંથી આદર્શ મળતો હોય છે આપણને. સરદાર વલ્લભભાઈના જીવનમાંથી દેશની એકતા અને દેશ માટે કામ કરવાનો એક આપણને વિચાર પ્રાપ્ત થાય છે, સંકલ્પ પ્રાપ્ત થાય છે. એવી રીતે અનેક મહાનુભાવોના જીવનમાંથી કંઈકનું કંઈક પ્રાપ્ત થાય છે. મોદી સાહેબ અમારા નેતા, એમના જીવનમાંથી પણ હું ઘણું શીખ્યો, કારણ કે એમની સાથે તો મેં નજીક રહીને કામ કર્યું છે. મોદી સાહેબ સાથે કામ કરવાનો લાવો એ રોનકભાઈ બહુ સદનસીબોનો જ મળે મારી દૃષ્ટિએ. એમની પાસે શીખવાનું અમને બહુ મળ્યું અને એટલો બધો મારા ઉપર એમને પ્રેમ કે વિશ્વાસ કે ઘરો જે ગણો હોય કે જમતા હોય ને મારી સાથે વાતચીત કરતા જાય. એરપોર્ટ ઉપર હોય, એમને કાર્યાલયમાં હોય, બંગલે હોય. એટલે એમની સાથે કામ કરી શીખવાનું ઘણું મળ્યું. અને એક તો નર્મદાના મંત્રી પણ હું હતો. જો સદનસીબે ગુજરાતના જે મહત્ત્વના પ્રોજેક્ટો છે, જે ઇતિહાસ થઈ ચૂક્યા છે, તો સરદાર સરોવર ડેમનો ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ હું સાહેબ સાથે એનો મંત્રી પણ વર્ષો સુધી રહ્યો. એ થોડો સમય નહીં, વર્ષો સુધી રહ્યો. પછી સુજલામ સુફલામ યોજના જે ઉત્તર ગુજરાતમાં મોદી સાહેબે પાણી પહોંચાડ્યું, એ પણ મારા થોડો સમય નરોત્તમભાઈ હતા, પછી મારી પાસે એનો ચાર્જ આવ્યો. સૌની યોજના, એ પણ નરેન્દ્રભાઈનો વિચાર, સંકલ્પ કે સૌરાષ્ટ્રને પણ નર્મદાનું પાણી પહોંચાડવું. તો એ વખતે પણ હું સિંચાઈ મંત્રી, એની સર્વે, એનો રિપોર્ટ બધું મારા હસ્તક થયેલું. ગિફ્ટ સિટી, એ વખતે હું શહેરી વિકાસ મંત્રી હતો, એની અગત્યની સૈદ્ધાંતિક બધી મંજૂરીઓ એ મારા વખતમાં પાઈ. નાણામંત્રી તરીકે તો બધું 9 વખત બજેટ રજૂ કર્યા અને કરોડો અબજો રૂપિયાનું કર્યું. જીએસટી જે આપણો દાખલ થયો ભારતમાં, તો જીએસટી કાઉન્સિલનો પણ હું 9 વર્ષ મેમ્બર રહ્યો અને ત્યાં બધા જે આ કાયદાઓ છે એ ઘડતર કર્યું. એટલે ગુજરાતના અગત્યના જે મોટા નિર્ણયો, અમદાવાદની મેટ્રો, તો મેટ્રોનું ખાતમુહૂર્ત પણ મેન આનંદીબેને કર્યું હતું અને ઉદ્ઘાટન મોદી સાહેબ સાથે અમે કર્યું હતું. જેટલું યાદ કરો એટલું બધું એમાં આવે છે. નીતિનભાઈને ન ગમતી વાત હોય તો કઈ? આમ તો એવું કશું, આપણે દરેક વસ્તુને સમજો ને અનુકૂળ થઈ જઈએ છીએ. એટલે બહુ ગમે ના ગમે ટેમ્પરરી બને. કોઈ વસ્તુ ના ગમે એવું ટેમ્પરરી બને, પણ એ કંઈ વિચાર મનમાં પાકો ના થઈ જાય. નીતિનભાઈના જીવનનો સંકલ્પ શું? બસ ભગવાન સારું કરાવરાવે અને આપણે ના હોઈએ ત્યારે એ લોકો યાદ કરે, એવું કામ થાય તો આપણને આનંદ થાય. નીતિનભાઈના પરિવારમાંથી કોઈ રાજનીતિમાં આવશે? ના, કોઈ નહીં. કોઈ છે, છોકરાઓ પોતપોતાના વ્યવસાયમાં છે, કોઈને રસ નથી. નીતિનભાઈના મનમાં હજુ પણ કંઈક હોય કે ના આ કામ કરવું હતું અથવા આ કરવું તો મારે ન કરી શકો તો એ કહ્યું? આમ તો લગભગ જે તે સમયના અનુકૂળતા પ્રમાણે બધું ઘણું કરી દીધું છે. એવું કોઈ મોટું કોઈ એ નથી. પણ અમારા વખતે શું હતું રોનકભાઈ, મોદી સાહેબનું, નરેન્દ્રભાઈનું અમને માર્ગદર્શન મળતું હતું. વિચાર એમનામાંથી મળે. પછી અમે મંત્રીઓ પોતપોતાની રીતે એને આયોજનમાં લઈએ અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, અમલીકરણ કરીએ ફિલ્ડમાં. અને મોદી સાહેબને એનો રિપોર્ટ કરીએ, એ એનું અમને ફોલોઅપ લે. આજે પણ તમે જોયું ને, હમણાં અઠવાડિયા પહેલાં કેન્દ્રના મંત્રીઓની અને સચિવોની ફોલોઅપ મિટિંગ સાહેબે લીધી. એ એમના પદ્ધતિ છે. ત્યાં કાચું પોચું ના ચાલે. હું 18 વર્ષ રહેતો કંઈ કાચો પોચો ખાલી કંઈ બહુ ગમી ગયેલો એટલે નહીં. અમને કામ કરીને આપણે બતાવવાનું, રિઝલ્ટ ઓરિએન્ટેડ. એ સાહેબે અમને શીખવાડ્યું. એ તો એના કારણે અમે ઘણું કરી શક્યા. સમજી લો કે મોદી સાહેબ મુખ્યમંત્રી ના હોત, કદાચ બીજા કોઈ મુખ્યમંત્રી હોત,
કે જે અમને આવી બધી પ્રેરણા કે સ્ફૂર્તિ કે માર્ગદર્શન ના આપી શક્યા હોત તો અમે જે કર્યું છે અત્યારે ગર્વથી કહીએ છીએ એમાંથી 50% ના થયું હોત. કારણ કે કરાવનાર હોય તો કરનાર કરી શકે છે. એક અંતિમ સવાલ, નીતિનભાઈ માટે મહેસાણા અને કડી, નીતિનભાઈના દિલમાં ક્યાં સ્થાન? એ બંને મને ખૂબ મોટો બનાવ્યો છે. કડી એ મારી માતૃભૂમિ ગણાય. કડીમાં હું ધારાસભ્ય વર્ષો સુધી રહ્યો, મંત્રી પણ પહેલી વાર બન્યો ત્યારે પણ હું કડીમાંથી જ ચૂંટાયેલો હતો. અને પછી મને અનિલભાઈની જગ્યાએ, અનિલભાઈ ઉદ્યોગ મંત્રી હતા, મોદી સાહેબ સાથે જ હતા, એમણે જે તે વખતે મોદી સાહેબને કહ્યું હશે કે સાહેબ હવે મારે ધારાસભ્ય કે મંત્રી રહેવું નથી, હું ચૂંટણી લડવા માગતો નથી. હવે આ પણ હું તમને કહું રોનકભાઈ કે મને એક વખતે એ જ વખતે મોદી સાહેબે બોલાવ્યો. કડીની સીટ અનામત સીટ થઈ ગયેલી, SC અનામત, એટલે હું કડી ઊભો રહી શકું એવું નહોતો. મને તક ના મળી હોત તો હું એ વખતે જ મારું રાજકારણ કદાચ પૂરું થઈ શક્યું હોત. પણ મોદી સાહેબે મને બોલાવ્યો અને મને એમ કહ્યું કે નીતિનભાઈ તમારે મહેસાણા અનિલભાઈની જગ્યાએ ઊભા રહેવાનું છે, અનિલભાઈ નથી ઊભા રહેવાના, તમે તૈયારી કરો. અને મોદી સાહેબે મને મહેસાણાનું ઉમેદવાર બનાવ્યો. એટલે આ બધું ઘણું મારા ઉપર એમના ઉપકાર છે. મહેસાણાનો શું ઉપકાર? મહેસાણાનો બહુ મોટો ઉપકાર. મહેસાણાની પ્રજાએ, મતદારોએ, બધી જ્ઞાતિઓએ મને જે આપ્યું છે એ પ્રેમ, અનહદ પ્રેમ આપ્યો છે. આજે પણ હું અભિમાન નથી કરતો, પણ કોઈ પણ નેતા મહેસાણામાં જાય અને હું જુદો જાઉં તો મારી આજુબાજુ 500 લોકો ભેગા થઈ જાય અને ગમે એવા મોટા નેતા આવ્યા હોય 200 માણસ કરતાં વાર લાગે, પ્રયત્ન કરવા પડે એમને. મારે આવું કશું પ્રયત્ન ના કરવો પડે. હું ગમે ત્યાં જેવું લોકો આવી જાય છે અને પ્રેમ આપે છે. મહેસાણાવાળો જે નેચર છે, જે મારો પણ છે કદાચ, એનાથી કેટલો ફાયદો થયો ને કેટલું નુકસાન થયું? અંતિમ સવાલ. એ મહેસાણાનો નેચર બહુ પ્રેમાળ નેચર છે, બહુ વ્યવહારિક લોકો છે, કામ માગે એ ચોક્કસ, અને આખા બોલાય એ પણ ખરું, પણ કોઈના મનમાં કદી પાપ નહીં, કોઈના હૃદયમાં ખોટી ભાવના નહીં. અને અનામત આંદોલન વખતે આટલું બધું થયું પછી એ મહેસાણાએ મને એ ધારાસભ્ય બનાવ્યું, એ કોઈ નાની વાત નથી. બીજો તાલુકો હોત તો કદાચ ના પણ શક્ય થઈ શક્યું હોત. કમનસીબે રજનીભાઈને ના થયું તો શું કરીએ. પ્રફુલભાઈ હિંમતનગરમાં શક્તિશાળી નેતા, પાવરફુલ એડમિનિસ્ટ્રેટર, પણ એમને કમનસીબે હિંમતનગરમાં એ બીજી વખત ચૂંટાવાનું થોડું પ્રશ્ન ઊભો થયો. એટલે આ તો ભગવાન નેતાગીરીના બધાના આશીર્વાદથી, પ્રજાના આશીર્વાદથી ચાલ્યા કરે છે. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.